शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति। ओम वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मेधि वेदस्य महाणीस्तः श्रुतं मे मा प्रहसेः धीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। शांति शांति शांति। ओम भद्रन्नो अपि वातयमनः। ओम शांति शांति शांति। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। शांति शांति शांति। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश प्रणीणाति तस्मै तम्ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्र व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम्
हृदयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मांडुक्य उपनिषद એ અથર્વવેદનું ઉપનિષદ છે। ઉપનિષદ શબ્દનો અર્થ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે બ્રહ્મ વિદ્યા એવું થાય છે। ઉપની એ બે ઉપસર્ગો સાથે સદ એ ધાતુમાંથી ઉપનિષદ શબ્દ બનેલો છે। ઉપ એટલે સામીપ્ય, ની એટલે કે નિશ્ચય, અને સદ સદ એટલે ગતિ વિશરણ અવસાદનમ। સદ એ ધાતુ છે એનું સાથે ગતિ, ગતિ એટલે આ જ્ઞાન આપણે ક્યાંક પહોંચાડે છે। અવસાદનમ એટલે જ્ઞાન કશાકનો નાશ કરે છે। વિશરણમ આ જ્ઞાન કશુંક વિશરણ શિથિલીકરણ કરે છે। ઉપ આ ઉપ એટલે અત્યંત સમીપ છે એ વિષયનું જ્ઞાન છે। ની એટલે કે નિશ્ચિત જ્ઞાન છે। ઉપ ની અને સદ એમાંથી બન્યો ઉપનિષદ શબ્દ। એને એક પ્રત્યય પણ લાગ્યો જેને ક્વિક પ્રત્યય કહેવામાં આવે છે। આમ તો સદ ધાતુ છે, આ પ્રત્યય લગાવવાથી એ નામ બની ગયું ઉપનિષદ એટલે વિદ્યા। એવા પ્રકારની વિદ્યા જે ક્યાંક પહોંચાડે છે, જે કશાકનું શિથિલીકરણ કરે છે, કઈ વસ્તુ શિથિલ બનાવે છે અને કશાકનો નાશ કરે છે, આવી આ વિદ્યા। અને વિષયનું સૂચન થાય છે ઉપ એ ઉપસર્ગથી। ઉપ એટલે સામીપ્યના નજીકના અર્થમાં છે। આ વિદ્યાનો વિષય છે તે જે અત્યંત સમીપ છે, સમીપમાંથી પણ જે સર્વથી સમીપ છે અને એ છે આત્મા। એનાથી સમીપ તો કંઈ છે જ નહીં। આમ સમીપ શબ્દ પણ કશેક ને કશેક અપેક્ષાએ હોય છે। એક વસ્તુ કરતાં બીજી વસ્તુ સમીપ હોય, બીજા કરતાં વળી ત્રીજી વસ્તુ સમીપ હોય। આમ બીજા બધા કરતાં મારો દેહ મારી સમીપ હોય, એના કરતાં પણ મારું મન એથી પણ સમીપ છે। અને સર્વથી સમીપ જે કંઈ છે તે હું અર્થાત આત્મા। એટલે ઉપ એ જે ઉપસર્ગ છે એનાથી સર્વથી સમીપની જે વસ્તુ આત્મા એટલે કે હું એનું સૂચન થાય છે। અને તેથી ઉપનિષદ એ આત્માનું હુંનું જ્ઞાન છે। કેવા પ્રકારનું જ્ઞાન છે એનું સૂચન થાય છે ની એ ઉપસર્ગથી। ની એટલે નિશ્ચિતમ જ્ઞાનમ, આ નિશ્ચિત જ્ઞાન છે। કારણ કે હું આત્મા વિશેનું જ્ઞાન તો બધાને હોય જ છે, અને છતાં પણ એ જ્ઞાન નિશ્ચિત જ્ઞાન નથી હોતું। કારણ કે ક્ષણે ક્ષણે આત્મા એટલે હું વિશેના આપણા ખ્યાલ બદલાતા રહેતા હોય છે। ક્યારેક ગુરુ, ક્યારેક શિષ્ય, ક્યારેક વક્તા, ક્યારેક શ્રોતા, ક્યારેક ભોગતા, ક્યારેક કરતા, ક્યારેક સુખી, ક્યારેક દુઃખી। આમ ક્ષણે ક્ષણે હું વિશેના પોતાના ખ્યાલ બદલાતા હોય છે। એ પછી જાણે છે કે હું કે આત્મા વિશેનું આપણે નિશ્ચિત જ્ઞાન નથી। જેટલી વાર કોને પૂછીએ કે તું કોણ છે, તેટલી વાર જુદો જુદો ઉત્તર જ મળવાનો। જો કે આપણે પૂછીએ કોણ છે એમ કે તો એક જ નામ દે, પણ ખરેખર કોણ છે એમ પૂછીએ તો કે હું વક્તા છું, કોણ છે તો કે હું શ્રોતા છું, ચાલી રહ્યો તો આપણે પૂછીએ કોણ છે તો કે હું ગંતા છું, ભલે હું ના કે। એટલે કોણ છે એમ પૂછે તો હું સ્વામી છું એમ જ કયા કરે દરેક વખતે। પણ જ્યારે ચાલી રહ્યો છું હું ત્યારે મારા મનમાં કેવા પ્રકારનો ખ્યાલ છે? હું ચાલનાર છું, હું ગંતા છું। બોલી રહ્યો છું ત્યારે મારા વિશે કેવો ખ્યાલ છે? હું વક્તા છું। સાંભળી રહ્યો હોઉં ત્યારે મારા વિશે મારાનો કેવો ખ્યાલ છે? હું શ્રોતા છું। કે ખાઈ રહ્યો હોઉં, ભોગવી રહ્યો હોઉં ત્યારે કેવો ખ્યાલ છે? હું ભોગતા છું। કંઈક કરી રહ્યો હોઉં ત્યારે એવો ખ્યાલ છે હું કરતા છું। આમ કરતા, ભોગતા, ગંતા, શ્રોતા, વક્તા, વિજ્ઞાતા, મનતા, આમ સતત હું વિશેના ખ્યાલો બદલાયા જ કરે છે।
એ જ બતાવે છે કે હું વિશેનું કોઈ નિશ્ચિત જ્ઞાન મને નથી. હું કેટલા આત્મા વિશેનું જ્ઞાન તો છે જ, કારણ કે કોઈ પણ ક્ષણે આપણે આત્માથી તો અજ્ઞાત હોય જ ન શકીએ. ઘોર અંધકારમાં પણ, ગાઢ અંધકારમાં મને કોઈ પૂછે કે તું કોણ છે, તો પણ મને ખબર છે હું કોણ છું. અને તેથી આત્મા વિશે અજ્ઞાત નથી. અને છતાં પણ આત્માનું મારું જે જ્ઞાન છે એ નિશ્ચિત જ્ઞાન પણ નથી. અને એટલા માટે જ આત્મા એ વિચારનો વિષય બને છે. વિચારનો વિષય એટલા માટે બને છે કે એમાં કંઈક અવિવેક થઈ રહ્યો છે, એમાં કંઈક અનિશ્ચિતતા છે. અને તેથી એ નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્મા પણ વિચારનો વિષય બને છે. અને તેથી ની જે ઉપસર્ગ છે એનાથી નિશ્ચિત જ્ઞાન, એવું જ્ઞાન જે મેળવ્યા પછી કોઈ પ્રકારનું એમાં પરિવર્તન ન થાય કે દરેક વખતે નવો નવો જ મને વિચારો કે હું કોણ છું એ વિષયમાં. આ સર્વ જે ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલો હું મારા વિશે ધરાવું છું, કે હમણાં વક્તા છું, પછી શ્રોતા છું, પછી કરતા છું, પછી ભોગતા છું. આ સર્વ ભિન્ન ભિન્ન વિચારોમાં કે સર્વ ભિન્ન ભિન્ન ખ્યાલોમાં એ બધાને જોડતું કોઈ એવું સૂત્ર છે જે દરેકમાં, દરેક ખ્યાલમાં સામાન્ય હોય, જે સર્વ સામાન્ય હોય. તો કે હા, દરેકમાં જે સર્વ સામાન્ય સૂત્ર છે એ છે હું હું હું. કર્તા, ભોગતા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા આ સર્વ પરિવર્તનશીલ છે. અને છતાં પણ એ દરેકને જોડતું એક સૂત્ર છે હું હું હું. એ હું કોણ છે જે હમણાં કરતા બન્યો, પછી ભોગતા બન્યો, પછી વક્તા, પછી શ્રોતા, જે ભિન્ન ભિન્ન પ્રકારના વેશ ધારણ કરે છે એ હું કોણ છે? આજ બતાવે છે કે હું ભિન્ન ભિન્ન પ્રકારના વેશમાંથી પસાર થઈ રહ્યો છે. કારણ કે જ્યારે હું કરતા હોઉં ત્યારે ભોગતા હોતો નથી, જ્યારે હું સુખી હોઉં ત્યારે દુઃખી હોતો નથી, જ્યારે હું વક્તા હોઉં ત્યારે શ્રોતા હોઉં નહીં. આમ કોઈ પણ ક્ષણે હું એક જ વસ્તુ હોઉં, અને તેનો અર્થ એ થયો કે જ્યારે હું વક્તા બનું ત્યારે બીજા બધાનો નિષેધ થઈ જતો હોય છે. અંતેથી આ હું વિશે આપણને હવે બે અંશ દેખાય છે, બે ઘટક દેખાય છે. એક હું જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી, ચેન્જલેસ, અને બીજું હું જેમાં સતત પરિવર્તન થયા કરે છે, સતત ચેન્જિંગ, પરિવર્તનશીલ. અને તો આ સતત પરિવર્તનશીલ જે ભિન્ન ભિન્ન વેશ હું ભજવી રહ્યો છું, એમાં પરિવર્તન રહિત હું કયું તત્વ છે એ વિચારનો વિષય બને છે. અર્થાત આ બધા વેશ દૂર કર્યા પછી જે નિર્વિશેષ કે સર્વ વેશથી મુક્ત જેવો હું છું, એવું કોણ છું? એવા હુંનું જ્ઞાન કે આત્માનું જ્ઞાન જે છે એનું નામ છે ઉપનિષદ. તો એવા જ્ઞાનથી શું ફાયદો થાય? હુંના એ પ્રકારના જ્ઞાનથી કે યથાર્થ જ્ઞાનથી, વાસ્તવિક જ્ઞાનથી આપણને શું પ્રાપ્ત થાય? તો સદ ધાતુ એનો નિર્દેશ કરે છે. સદ ધાતુના ત્રણ અર્થ થાય છે: ગતિ, વિશરણમ, અવસાદનમ. ગતિ, ગતિ એટલે કે જવું. આમ આ હું કે આત્માનું જ્ઞાન આપણને ક્યાંક લઈ જાય છે, અર્થાત કંઈક પ્રાપ્ત કરાવે છે. શું પ્રાપ્ત કરાવે છે? સમજાવે છે બ્રહ્મ ગમયતે. આ જ્ઞાન આપણને બ્રહ્મની પાસે લઈ જાય છે, બ્રહ્મને પહોંચાડે છે. તો જ્ઞાન, આત્માનું જ્ઞાન કે ઉપનિષદ આપણને બ્રહ્મ પાસે કેવી રીતે પહોંચાડે? ત્યારે જ પહોંચાડે જ્યારે હું અર્થાત આત્માનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ હોય ત્યારે. ખરેખર જોવા જઈએ તો જ્ઞાન આપણને ક્યાંય પહોંચાડે નહીં, કે જ્ઞાન કંઈ કરે જ નહીં. જ્ઞાન એટલે કે જ્ઞાન તો પ્રકાશ જેવું છે, અને પ્રકાશ જેવી રીતે વસ્તુઓ હોય તેવી જ માત્ર એને ઉજાડે, તેવી રીતે જ્ઞાન પણ વસ્તુનું જે સ્વરૂપ છે એ જ માત્ર પ્રકાશિત કરે, કોઈ વસ્તુમાં કે ફેરફાર, પરિવર્તન ન કરે. અને તો આ ઉપનિષદ જે જ્ઞાન છે એ હુંના વાસ્તવિક કે યથાર્થ સ્વરૂપને જ માત્ર પ્રકાશિત કરે છે.
આમ હું કે આત્માના યથાર્થ સ્વરૂપને જણાવીને આ જ્ઞાન આપણે બ્રહ્મને પહોંચાડે છે. એનો અર્થ એ થયો કે આ જ્ઞાન એ સત્ય પ્રગટ કરે છે કે હું અર્થાત આત્મા બ્રહ્મ છું. બ્રહ્મ એટલે શું? બ્રહ્મ શબ્દથી જ જેનું સૂચન થાય છે, જેનો નિર્દેશ થાય છે. બૃહ ધાતુમાંથી આ બ્રહ્મ શબ્દ નિષ્પન્ન થયો છે. અને બૃહ ધાતુનો અર્થ વૃદ્ધિ એટલે વૃદ્ધિના અર્થમાં છે. વૃદ્ધિ એટલે જે વધે છે, જે મોટું છે, જે મહાન છે. આમ બ્રહ્મ અર્થાત જે મોટું છે, મહાન છે, અને એટલું મોટું કે એટલું મહાન કે જેની કોઈ મર્યાદા જ નથી. અને તેથી બ્રહ્મ એ અમર્યાદિત મહાનતા બતાવે છે. બ્રહ્મ એટલે સર્વ પરિચ્છેદથી કે સર્વ મર્યાદાઓથી મુક્ત. જ્યારે વસ્તુ મર્યાદિત હોય ત્યારે મહાન ન હોય, વસ્તુમાં જ્યારે મર્યાદા ન હોય ત્યારે જ એ મહાન હોય. એટલે આ તો કેવું છે, કોઈ પણ મર્યાદા રહિતનું મહાન તત્વ એનું નામ બ્રહ્મ. બ્રહ્મ એટલે સર્વથી મહાન અથવા તો નિરપેક્ષ મહાન, અર્થાત જેની મહાનતામાં કોઈ પણ પ્રકારની ઉણપ નથી એવું મહાન, એટલે કે પૂર્ણ. બ્રહ્મ એટલે જે પૂર્ણ છે, દેશ કાળ કે વસ્તુ કોઈ પણ પ્રકારની મર્યાદાઓથી જે મુક્ત છે એવું બ્રહ્મ હું છું. આ પ્રકારનું જ્ઞાન ઉપનિષદ, આ પ્રકારનું આત્માનું વાસ્તવિક સ્વરૂપ આ ઉપનિષદ પ્રગટ કરે છે, પ્રકાશિત કરે છે. અને તેથી હુંના વાસ્તવિક સ્વરૂપને પ્રકાશિત કરીને આપણને હું પાસે જ પહોંચાડે છે. કેવી આશ્ચર્યની વાત છે કે હું આત્મા, આ જ્ઞાન, આત્મજ્ઞાન આત્મા પાસે પહોંચાડે છે. એવું પહોંચાડવાની ક્યારે આવશ્યકતા હોય? જ્યારે આપણે વિખૂટા પડી ગયા હોય ત્યારે. હું મારાથી વિખૂટો પડી ગયો છું. એવું છે કે બનતું હશે કે પોતે પોતાનાથી જ વિખૂટો પડી ગયો તો કેવું બને? જેવી રીતે સૂર્ય સમુદ્રના જળનું શોષણ કરે અને પછી એ જળનું વાદામાં રૂપાંતર થાય અને પવનને કારણે વાદાઓ ક્યાંય ને ક્યાંય ખેંચાઈ જાય અને કેટલા દુર્ગમ પ્રદેશોમાં પહાડ ઉપર એ જળ વર્ષાના રૂપમાં વરસે, તો કેટલું બધું વિખૂટું પડી ગયું. પોતાનું જે મૂળ ઉદ્ભવ સ્થાન સમુદ્ર, એનાથી પેલું જળ કેટલું બધું વિખૂટું પડી ગયું. અને તેથી એ જળની એક જ પ્રવૃત્તિ હોય છે ને તે એ કે કેવી રીતે પોતાના ઉદ્ભવ સ્થાનમાં પાછું પહોંચવું. અને નદીના રૂપમાં એ જળ સતત પોતાનું ઉદ્ભવ સ્થાન સમુદ્ર તરફ જવા માટે ગતિ કરતો હોય છે, ખૂબ સંઘર્ષ કરતો હોય છે, ખૂબ પ્રયત્ન કરતો હોય છે અને અંતે એ સમુદ્રને પ્રાપ્ત કરે છે. અને ત્યારે વળી પાછા પોતાના ઉદ્ભવ સ્થાનમાં પ્રવેશ કર્યો. તો આ નદી જ્યારે સમુદ્રને પોતાના ઉદ્ભવ સ્થાનને પ્રાપ્ત કરે છે ત્યારે નદીને કેવા પ્રકારનો અનુભવ થાય છે? હું સમુદ્ર છું, સમુદ્ર ઇત્યેવમ પ્રોચ્યતે. આ બધી નદીઓ યથા નદ્યઃ સિંધમાનાઃ સમુદ્રાયણાઃ સમુદ્રમ પ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ આસામ નામ રૂપે વિહાય સમુદ્ર ઇત્યેવમ પ્રોચ્યતે. આ નદીના નામ અને રૂપ તો કે નષ્ટ થઈ જાય છે. અસ્તમ ગચ્છન્તિ, નામ રૂપ નષ્ટ થઈ જાય છે. સમુદ્ર ઇત્યેવમ પ્રોચ્યતે. આ નદીને પછી સમુદ્ર કહેવામાં આવે છે. નદીને અનુભવ થાય છે હું સમુદ્ર છું. તો નદીને હું સમુદ્ર છું એવો અનુભવ થાય ત્યારે કેવો અનુભવ થતો હશે? સમુદ્ર એટલે શું? સમુદ્રની શું કોઈ મર્યાદા હોય છે? સમુદ્ર અર્થાત જળ, જેમાં કોઈ પ્રકારની મર્યાદા જ નથી. આમ નદી જ્યારે સમુદ્રમાં મળે ત્યારે એને અનુભવ થાય છે કે હું અમર્યાદિત છું, હું જળ છું. એ જે જળ જ્યારે એક આકાર ધારણ કરે, કોઈક બે સીમાની અંદર બદ્ધ થઈ જાય ત્યારે એ જે જળને નદી એવું કહેવામાં આવે છે. અને ત્યારે એને કોઈક નામ અને રૂપ હોય છે. એ નામ અને રૂપનો જ્યારે ત્યાગ થઈ જાય, એ સીમાઓમાંથી મુક્ત થઈ જાય ત્યારે એ જ નદી હું સમુદ્ર છું, હું અમર્યાદિત છું, હું પૂર્ણ છું એ પ્રકારનો અનુભવ કરે છે. આપણે કહીએ કે નદીએ સમુદ્રને પ્રાપ્ત કર્યો, પણ ખરેખર નદી આટલું દોડવાની જરૂર નહોતી. નદી તો પહાડ પર હતી
અને કોઈ નાનકડા તળાવના રૂપમાં હતી ત્યારે પણ ખરેખર આ જ્ઞાન પ્રાપ્ત કરી શકી હોત. જો ત્યારે જ એને કોઈ કિનારું મળ્યું હોત કે તું સમુદ્ર જ છે. કારણ કે સમુદ્રનું વાસ્તવિક સ્વરૂપ કયું તો કે જળ. નદી હોય કે તળાવ હોય કે ખાબોચી હોય કે જળનું એક ટીપું પણ હોય એનું વાસ્તવિક સ્વરૂપ કયું તો કે જળ. અને કોણ પોતાની જાતને નદી કહે છે ને કોણ પોતાની જાતને સમુદ્ર કહે છે? પોતાની જાતને નદી કહેનાર પણ એ જળ જ છે. એ જળ જ્યારે અમુક નામ રૂપમાં બદ્ધ થઈ ગયો હોય ત્યારે એ જળ જ માને છે કે હું નદી છું. અને એ સર્વ નામ રૂપની મર્યાદામાંથી મુક્ત થાય ત્યારે એ જળને અનુભવ થાય છે કે હું સમુદ્ર છું. જે વાસ્તવમાં સમુદ્ર છે, વાસ્તવમાં કોઈ પણ પ્રકારની મર્યાદા વગરનો જળ છે, એ પોતાની જાતને નદી માને છે. કારણ કે એ પોતાના ઉદ્ભવ સ્થાનમાંથી વિખૂટ પડી ગયું છે. નદીના સંદર્ભમાં તો દેશની દ્રષ્ટિએ ખરેખર નદી વિખૂટી પડી ગઈ છે. પરંતુ હું પણ જાણે કે બ્રહ્મથી આત્માથી મારા વાસ્તવિક સ્વરૂપથી વિખૂટો પડી ગયો છું. એ કયા પ્રકારનું અંતર? ભલે નદી અને સમુદ્ર વચ્ચે તો કોઈ દેશનું અંતર છે, પણ હું અને બ્રહ્મ વચ્ચે કયા પ્રકારનું અંતર છે? એ અંતર માત્ર અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયું છે. પેલો દસમો જે દસમાને શોધેલો માણસ છે, દસમાને શોધી રહ્યો છે, એની અને દસમા વચ્ચે કયા પ્રકારનું અંતર છે? એ અંતર માત્ર અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયું છે. કારણ કે ગણતરીમાં પોતાની ગણતરીમાં લેતું નથી. અંતેથી એવા નિર્ણય પર આવે છે કે દસમો નષ્ટ હે, દસમો તો ખોવાઈ ગયો. અંતેથી દસમો જે ખોવાઈ ગયો અથવા પોતે દસમાથી જે વિખૂટ પડ્યો એ અંતર કોણે ઉત્પન્ન કર્યું છે? અજ્ઞાને. અને આ રીતે અજ્ઞાનને કારણે જ પોતાનામાં અને પોતાના વચ્ચે જ આવું અંતર ઉત્પન્ન થયું. અંતેથી એક જ બ્રહ્મ અત્યારે જીવ છે. અંતેથી સાધક બની ગયું. એ જ બ્રહ્મ સાધ્ય પણ છે અને સાધક પણ છે. એક જ માણસ જેમ દસમાને શોધનાર પણ છે અને દસમો જેને શોધી રહ્યો તે પણ એ પોતે જ છે. તે રીતે અત્યારે બ્રહ્મને શોધનાર પણ એ છે અને જે બ્રહ્મ છે તે પણ એ છે. અને આ રીતે હું બ્રહ્મથી અજ્ઞાનને કારણે જાણે કે વિખૂટો પડી ગયો છું. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. આ બંને સમાન દેખાવના સમાન પાંખવાળા પક્ષીઓ એક જ વૃક્ષ પર રહેલા છે. તયો અન્ય પીપલમ સ્વાદવત્તિ અનશ્નન્યો અભિચાકશીતિ. આમ એક પક્ષી છે એ આ વૃક્ષ પર ભિન્ન ભિન્ન પ્રકારના ફળના સ્વાદ ભોગવી રહ્યું છે અને બીજું પક્ષી આ કોઈ પ્રકારની પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય માત્ર એને જોયા જ કરે છે. આમ ઉપનિષદ આ બે પક્ષીઓનું વર્ણન કરે છે, જીવ અને ઈશ્વર. એવું લાગે જાણે કે જીવ અને ઈશ્વર બે ભિન્ન છે અને તેથી એને બે પક્ષીના રૂપકમાં અભિવ્યક્ત કરવામાં આવ્યા છે. વાસ્તવમાં સુપર્ણા સયુજા સખાયા આ બંને સખા છે, સમાન છે, સમાન પાંખવાળા છે, અર્થાત એક જ સ્વરૂપવાળા છે. અને છતાં પણ જાણે કે બે પક્ષી હોય એવો અનુભવ થાય છે. એમ આપણા જીવનનો પણ એવો અનુભવ છે જાણે કે હું પરમાત્માથી બ્રહ્મથી ભિન્ન છું. અને એ પ્રકારનો ભેદનો જે અનુભવ છે એ માત્ર અજ્ઞાનને જ કારણે છે. અંતેથી જ્ઞાનથી એક જ વસ્તુ થાય અને તે અજ્ઞાનમાંથી જન્મેલું જે ભેદ જ્ઞાન છે, સાધ્ય અને સાધક વચ્ચેનું, દસમા અને દસમા વચ્ચેનું જે ભેદ જ્ઞાન છે કે દસમો નષ્ટ હે અને દસમો ખોવાઈ ગયો, એ ભેદ છે ને શું થાય? ત્વમ દસમોથી, તું એ દસમો છે એ પ્રકારના ઉપદેશથી, એ જ્ઞાનથી દસમા અને દસમા વચ્ચેનું અંતર નષ્ટ થઈ જાય છે. અને એમ કહેવાય ત્વમ દસમોથી, તું દસમો છે એ આ છોકરાને દસમાને પહોંચાડે છે. આ છોકરો જે છે જે શોધી રહ્યો છે એને દસમા છોકરાને કોણ પ્રાપ્ત કરાવે છે? ત્વમ દસમોથી અજ્ઞાન. અને તે જ રીતે આ જીવને આ જ્ઞાન તત્વમસી તે તું છે, આ જ્ઞાન દસમાને બ્રહ્મને પ્રાપ્ત કરાવે છે, જાણે કે પ્રાપ્ત કરાવે છે. ગતિ બ્રહ્મ ગમયતી. એવું ક્યારે શક્ય બને? અવસાદયતી, અવસાદન. અવસાદન એટલે કે નાશ કરે. શેનો નાશ કરે? અવિદ્યાનો નાશ કરે. વિદ્યા એ પ્રકાશ રૂપ છે, અવિદ્યા અંધકાર રૂપ છે.
અને પ્રકાશ જેવી રીતે અંધકારને નષ્ટ કરે તે જ રીતે આ વિદ્યા કે અજ્ઞાનને નષ્ટ કરીને વાસ્તવિક સ્વરૂપ પ્રકાશન કરીને પોતાના સ્વરૂપને કે બ્રહ્મને જ પહોંચાડે છે. અને એવું જ્યારે જ્ઞાન થાય ત્યારે શું થાય? વિશરણમ શિથિલીકરણમ, આ બધા બંધન છે બધા શિથિલ થઈ જાય, બધા બંધન છૂટી જાય. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, જે કે હૃદયની ગ્રંથિઓ છે. કેવી ગ્રંથિઓ છે? અહમ મમ, હું મહાન છું કે અલ્પ છું, હું સફળ છું કે નિષ્ફળ છું, હું બુદ્ધિમાન છું કે મૂર્ખ છું, હું મોટો છું કે આ બધી ગ્રંથિઓ હું વિશેની સતત જે આપણે અનુભવી રહ્યા છે, અને ગ્રંથિઓને કારણે જે સતત બંધન અને શોકનો અનુભવ કરી રહ્યા છે, એ બધા બંધનનું શિથિલીકરણ કરે છે આ જ્ઞાન. અને તેથી આ જ્ઞાનને કારણે મનુષ્ય સર્વ ગ્રંથિઓમાંથી મુક્ત થાય છે અને આ રીતે મુક્તિનો અનુભવ કરે છે. તો ઉપનિષદ આ પ્રકારનું જ્ઞાન છે એ આત્માનું જ્ઞાન છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ છે, એ બ્રહ્મને પ્રગટ કરતું આ જ્ઞાન છે. એમ કરીને શોક અને મોહરૂપી સર્વ સંસાર છે એના બંધનોનો શિથિલ કરીને સંપૂર્ણ નષ્ટ કરનારું આ જ્ઞાન છે, એને કહેવાય છે ઉપનિષદ. અને એ પહેલા કહે છે કે 1180 કે વેદની શાખાઓ એવું કહેવાય છે. સામવેદની 1000 શાખાઓ હતી. દરેક શાખાનો એક ઉપનિષદ હતો, આવી માન્યતા છે. હવે તો આપણને બહુ થોડી શાખાઓ જ ઉપલબ્ધ છે, પણ એવું કહેવાય છે કે અત્યારે એટલે 108 એવા ઉપનિષદ કહેવાતા હતા. હવે તો કે 200 થી પણ વધારે ઉપનિષદો આપણે જાણીએ છીએ. તો આ બધા ઉપનિષદ વિશે એમ કહેવાય છે કે માત્ર એક જ ઉપનિષદ મુમુક્ષ માટે કે સાધકના મોક્ષ માટે પર્યાપ્ત છે. માંડુક્યમ એકમ એવાલમ, એક માંડુક્ય અલમ એટલે પર્યાપ્ત છે. મુમુક્ષુણામ મોક્ષ સિદ્ધે, મુમુક્ષુ નહીં મોક્ષની સિદ્ધિ માટે એકમાત્ર માંડુક્ય જ પર્યાપ્ત છે. જો એક માંડુક્ય ઉપનિષદના અભ્યાસને કારણે પણ અભ્યાસ છતાં પણ જો જ્ઞાન ન થાય કંઈક દોષને કારણે, તો પછી 10 ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ. ઈ છે કે એને કઠપ પ્રશ્ન. એ જો ના થાય તો 108 ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ. એ ના થાય તો 1008 ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ તો કરવો જ જોઈએ ને ઉપનિષદનો. 1008 ઉપનિષદમાં જે હોય એ જ 108માં છે, 108માં છે તે જ 10માં છે, ને જે 10માં છે એ 1માં છે, એવું આ કહેવાનો ભાવાર્થ છે. અને સૌથી નાનામાં નાનું ઉપનિષદ છે, માત્ર 12 જ મંત્રોનો ઉપનિષદ છે. આટલું નાનકડું કોઈ બીજું ઉપનિષદ નથી મુખ્ય ઉપનિષદમાં. અને તો માત્ર 12 મંત્રની અંદર જ આ ઉપનિષદ આપણા જીવનનું સમગ્ર રહસ્ય સ્ફુટ કરે છે. કેવું મહાન હશે કે આ ઉપનિષદથી પ્રેરાઈને ગૌડપાદાચાર્યએ કારિકાઓની રચના કરી. આ ઉપનિષદના 12 મંત્રોની અંદર જે સિદ્ધાંતનું પ્રતિપાદન થાય છે, જે રહસ્ય જે છે એનું ઉદ્ઘાટન થાય છે, આ 12 મંત્રો આપણા જીવનના જે રહસ્યનું ઉદ્ઘાટન કરે છે, એ ઉદ્ઘાટનનો વિસ્તાર કંઈક 301 શ્લોકોની કારિકામાં ગૌડપાદાચાર્યએ કર્યો છે. કેટલી પ્રેરણા એમણે પ્રાપ્ત કરી હશે. અને 12 મંત્રો પણ નહીં, એમાંના 2-3 મંત્રના જ વિચારનો વિસ્તાર થાય છે. શાંતમ શિવમ અદ્વૈતમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ. આવો ઉપનિષદનો 7મો મંત્ર છે, પ્રપંચ ઉપશમમ. આ સંસાર કેવો છે? પ્રપંચ છે. પ્રપંચ છે અર્થાત અધ્યારોપિત છે, મિથ્યા છે. ઉપશમમ, અને તેથી એનો ઉપશમ અર્થાત સંપૂર્ણ રીતે એનો નિષેધ કે સંપૂર્ણ રીતે એ શાંત થઈ જાય. સંસાર એટલે શોક મોહ વગેરે એવું જે સંસાર છે એ જે પ્રપંચ અર્થાત અધ્યારોપ છે, મિથ્યા છે. અને તેથી એ સંપૂર્ણ શાંત થઈ જાય જ્યારે એનું વાસ્તવિક સ્વરૂપ જાણવામાં આવે. અને તે આખા વિસ્તારનો પ્રપંચ એ શબ્દનો વિસ્તાર ગૌડપાદાચાર્ય જે કર્યો
વૈતથ્ય પ્રકરણમાં આખો એક વૈતથ્ય એટલે બીજું પ્રકરણમાં જે રચ્યું એમાં આ શબ્દનો વિસ્તાર કર્યો. પ્રપંચોપશમમ, એનો ઉપશમ કેમ કરવો, મિથ્યાનો ઉપશમ કેમ કરવો, તો કે જ્ઞાનથી. એટલે જગત મિથ્યા છે એ બીજા અધ્યાયમાં બતાવે છે. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે. અદ્વૈતમ તત્વ કેવું છે? અદ્વૈત. એ અદ્વૈત તત્વનો વિસ્તાર કરે છે ત્રીજા પ્રકરણમાં, અદ્વૈત પ્રકરણમાં. પણ લોકોની માન્યતા, લોકોના અભિપ્રાય તો અત્યંત ભિન્ન ભિન્ન છે, અને તેથી જે ભિન્ન ભિન્ન વાદના અભિપ્રાયો છે, જેમની કલ્પનામાંથી ઉત્પન્ન થયેલા છે, એ કલ્પિત અભિપ્રાયોનું ખંડન કરે છે ચતુર્થ અધ્યાયમાં, અલાત શાંતિ પ્રકરણમાં. અને પહેલો અધ્યાય જેને આગમ પ્રકરણ કહેવામાં આવે છે, એમાં મુખ્યત્વે ઉપનિષદના જે 12 મંત્રો છે એ 12 મંત્રોને સમજાવ્યા છે એમની કારિકામાં. આગમ પ્રકરણ, વૈતથ્ય પ્રકરણ, અદ્વૈત પ્રકરણ અને અલાદ શાંતિ પ્રકરણ, એમ 4 પ્રકરણની અંદર ગૌડપદાચાર્યજીએ માંડુક્ય અને આ માંડુક્ય ઉપર કારિકાઓની રચના કરી. એટલે આ ઉપનિષદ ખૂબ મહત્વ, કે ગૌડપાદાચાર્ય જેવા મહાન આચાર્યએ જ્યારે આટલો પ્રયત્ન કર્યો, એ બધી આટલી પ્રેરણા મેળવી, ત્યારે આ મંત્રોમાં કેવી મહાનતા હશે. અને તેથી આ ઉપનિષદનું ખૂબ જ મહત્વ છે. અને એના પર જરૂર શંકરાચાર્ય મહારાજે એના પર ભાષ્યની રચના કરી, ઉપનિષદના મૂળ મંત્રો પર ભાષ્યની રચના કરી, અને જોડે જોડે પ્રત્યેક કારિકા પર ભાષ્યની રચના કરી, અને બહુ પ્રેમથી રચના કરી. માત્ર જરા અડધા શબ્દોમાં સમજાવી દેવું નહીં, બહુ પ્રેમપૂર્વક વિસ્તારથી ભાષ્યની પણ રચના કરી. એટલે ઘણા લોકો એવું માને છે કે શંકરાચાર્યને એમના અદ્વૈતની પ્રેરણા જાણે કે આ ઉપનિષદ અને એની કારિકામાંથી ન મળી હોય, તો એટલા માટે પણ આ ઉપનિષદનું ખૂબ જ મહત્વ છે. આવું આ માંડુક્ય ઉપનિષદ, મંડુકા એ ઉપનિષદના ઋષિ હશે, અને તેથી એ ઉપનિષદનું નામ છે માંડુક્ય ઉપનિષદ. એ અથર્વવેદનું ઉપનિષદ છે. અને મેં કહ્યું તે પ્રમાણે આ ઉપનિષદ અને કારિકાઓ કુલ 4 અધ્યાયની અંદર વિભક્ત છે. અને માંડુક્ય ઉપનિષદ અથર્વવેદનું હોવાને કારણે એનો જે શાંતિ મંત્ર છે, ભદ્રમ કર્ણભિઃ, એ શાંતિ મંત્રથી આ ઉપનિષદની ટેક્સ્ટ કે ગ્રંથનો પ્રારંભ થાય છે. અને પછી શંકરાચાર્ય ભગવાન પોતાના ભાષ્યના પ્રારંભમાં મંગળાચરણના એમણે 2 શ્લોકોની રચના કરી છે. અને ત્યાર પછી ઉપનિષદનો ઉપોદ્ઘાત, ઉપનિષદની અંદર જે વિષય વગેરે છે, પ્રયોજન, એને સમજાવતો એમનો ઉપોદ્ઘાત છે. અને પછી આ ઉપનિષદ જે વળી વિલક્ષણ ઉપનિષદ છે, ઓમ, આ ઉપનિષદ જે છે એ ઓમકારનું નિરૂપણ કરે છે. એ પણ બહુ અગત્યની વસ્તુ છે. પ્રણવ અર્થાત ઓમ એ જે મંત્ર છે એનું નિરૂપણ થયું છે આ ઉપનિષદના 12 મંત્રોમાં. અને આ ઉપનિષદની પ્રક્રિયા જે છે, દરેક આમે વેદાંત શાસ્ત્રમાં જે પ્રક્રિયા હોય છે આ જ્ઞાન પ્રતિપાદન કરવાની, જેને કહેવાય છે અધ્યારોપ અને અપવાદ પ્રક્રિયા. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે, જે વાસ્તવમાં બ્રહ્મ નિષ્પ્રપંચ છે એને પણ પ્રપંચતે, એને પણ સમજાવવામાં આવે છે અધ્યારોપ અપવાદાભ્યામ. અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી શાસ્ત્રની અંદર આત્મતત્વનો કે બ્રહ્મનું પ્રતિપાદન નિરૂપણ થાય છે. એ પ્રક્રિયા જેમ દરેક ઉપનિષદમાં હોય છે તેમ આ ઉપનિષદમાં છે. અધ્યારોપ અર્થાત આપણો રોજનો અનુભવ, અને અપવાદ અર્થાત એ અનુભવની મિથ્યાત્વ સમજાવીને યથાર્થ જે સ્વરૂપ છે એનું પ્રતિપાદન. તો જુઓ, વેદાંત કેવા આપણા રોજના અનુભવને આધારે સત્યનું પ્રતિપાદન કરે છે. આપણા રોજબરોજના અનુભવ, આપણે દરરોજ 3 પ્રકારના મુખ્ય અનુભવોથી પસાર થઈએ છીએ. એક તો જાગ્રત અવસ્થા, બીજી સ્વપ્નાવસ્થા, અને ત્રીજી સુષુપ્તિ અવસ્થા. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 અવસ્થાઓ. જાગ્રત અવસ્થા એને કહે છે જ્યારે
આ ઇન્દ્રિયો દ્વારા આપણે જગતના વિષયોનો અનુભવ કરતા હોઈએ તે અવસ્થાને કહેવામાં છે જાગ્રત અવસ્થા. ઇન્દ્રિયો જે છે એના અધિષ્ઠાન દેવતાઓ ના અનુગ્રહથી જ્યારે બહારના કે સ્થૂળ વિષયનો ભોગ કરતી હોય ત્યારે એ અવસ્થાને કહેવામાં આવે છે જાગ્રત અવસ્થા. પછી એ ઇન્દ્રિયો અને દેહ એમાંથી તાદાત્મ્ય સંકેલી દેવામાં આવ્યું અને પોતાના એટલે જાગ્રત અવસ્થામાં પ્રાપ્ત થયેલા અનુભવના સંસ્કાર પરથી જે એક વ્યક્તિગત કે પ્રાતિભાષિક જગતની રચના કરવામાં આવે છે અને એ જ અનુભવ લેવામાં આવે છે એને કહેવામાં છે સ્વપ્ન. અને એ સ્વપ્ન અર્થાત મન, જે સંકલ્પ કરનારું મન છે એ જેને સ્વપ્નની રચના કરે છે એમાંથી પણ જ્યારે તાદાત્મ્ય સંકેલી લેવામાં આવે અને જ્યારે જીવ પોતાની કારણ અવસ્થામાં લીન થઈ ગયો હોય એ અવસ્થાને કહેવામાં છે સુષુપ્તિ અવસ્થા. આમ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ આપણા અનુભવો છે. આ અનુભવનું સુંદર વિશ્લેષણ આ ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. આ અનુભવનું વિશ્લેષણ એ અધ્યારોહ પ્રક્રિયા છે. જેવી રીતે સતત આપણે ભિન્ન ભિન્ન પ્રકારના વેશ ભજવતા હોય છે એમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ પણ એક ભિન્ન ભિન્ન વેશ છે. કારણ કે એક વેશ જ્યારે હું ભજવતો હોઉં ત્યારે બીજો વેશ ન ભજવતો હોઉં, બીજા વેશ કાઢી નાખું ત્યારે જ એક વેશ ભજવી શકું. અને તે રીતે જ્યારે હું સુષુપ્તમાં હોઉં ત્યારે જાગ્રત કે સ્વપ્નમાં ન હોઉં, સ્વપ્નમાં હોઉં ત્યારે જાગ્રત પણ ન હોઉં, જાગ્રત હોઉં ત્યારે સ્વપ્ન કે સુષુપ્તિમાં પણ ન હોઉં. આ રીતે ભિન્ન ભિન્ન વેશ પહેરનાર આત્મા ખરેખર કેવો છે? તો કે તુર્ય હૈ કે ચતુર્થ હૈ. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત આ ત્રણની સરખામણીમાં જે ચોથો છે તુર્ય હૈ, આ સર્વનો સાક્ષી છે, આવા આત્માનું અપવાદ રૂપે નિષેધ પ્રક્રિયાથી નિરૂપણ થાય છે. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નોભયતઃ પ્રજ્ઞમ. આ સ્વપ્ન પણ નથી, જાગ્રત પણ નથી, સુષુપ્તિ પણ નથી. આ રીતે અધ્યારોપ અને અપવાદ એ પ્રક્રિયાથી અવસ્થાત્રય એ અવસ્થાત્રયના નિરૂપણની પ્રક્રિયાથી આ ઉપનિષદ આત્મતત્વનો બોધ કરાવે છે. એ આ ઉપનિષદની વિશિષ્ટતા છે. તૈત્રીય ઉપનિષદમાં એ જ તત્વ પંચકોશ વિવેકથી દર્શાવે છે. માંડક્ય ઉપનિષદમાં એ જ તત્વ અવસ્થાત્રય વિવેકથી દર્શાવે છે. ઉપનિષદનો અભ્યાસનો પ્રારંભ કરતા પહેલા એનો જે શાંતિ મંત્ર છે એનો પાઠ કરો. જો આપણે કરી ચૂક્યા છે છતાં પણ આજે આ શાંતિ મંત્રનો પાઠ, થોડુંકનું વિવેચન અને પછી આપણે આ ઉપનિષદના વસ્તુમાં આગળ પ્રવેશ કરશું. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः. ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः. देवाः देवताओं प्रार्थना संबोधन કરવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે. હે દેવાહ, હે દેવતાઓ,
આ કેવા દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે છે? જે દેવતાઓના અનુગ્રહથી આપણો આ સર્વ વ્યવહાર ચાલે છે. સર્વ દેવતાઓ જેને કારણે આ જગતનો પણ વ્યવહાર ચાલતો હોય છે, એ સર્વ દેવતાઓ કોઈને કોઈ અંશ રૂપે આપણા દેહમાં પણ નિવાસ કરતા હોય છે. અને તે જ રીતે આપણી આ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો બધો વ્યવહાર ચાલતો હોય છે. અને તેથી અમારી ઇન્દ્રિય પર અનુગ્રહ કરનારા અને તેથી અમારા જીવનના વ્યવહાર માટે જે કારણભૂત છે, જેનો અનુગ્રહ કારણભૂત છે, એવા હે દેવતાઓ, આપ અમારા પર અનુગ્રહ કરો. કર્ણેભિ ભદ્રમ શૃણુયામ, આપ એવો અનુગ્રહ કરો કે જેથી કર્ણેભિ એટલે કે કાનથી, ભદ્રમ શૃણુયામ, જે ભદ્રમ જે કલ્યાણકારી છે, શૃણુયામ એનું અમે શ્રવણ કરીએ. ભદ્રમ ભજનીયમ કલ્યાણ વચનમ, તો જે કલ્યાણ વચન છે, આમ તો આ પ્રાર્થનાને સામાન્ય અર્થમાં પણ લઈ શકાય કે હે દેવતાઓ, હંમેશા અમે કલ્યાણકારી વસ્તુઓનું શ્રવણ કરીએ. જ્યાં પણ અમે જઈએ અને જે કંઈ શ્રવણ કરીએ એ હંમેશા કલ્યાણકારી વિષયનું શ્રવણ હોય, ઈશ્વરનું, ભગવાન વિશેનું શ્રવણ હોય, પરબ્રહ્મ વિશેનું શ્રવણ હોય. અને સ્વાધ્યાયના સંદર્ભમાં જ્યારે આ શાંતિ મંત્ર ઉચ્ચારવામાં આવે છે, આ પ્રાર્થના જ્યારે કરવામાં આવે છે, ત્યારે એનો અર્થ એવો કે આ વેદાંતનું અમે શ્રવણ કરવા સમર્થ બનીએ. હે દેવતાઓ, અમારા પર અનુગ્રહ કરો કે આ વેદાંતનું શ્રવણ કરવા માટે અમે શક્તિમાન બનીએ, અમે ભાગ્યશાળી બનીએ અને જોડે જોડે સમર્થ પણ બનીએ. શ્રવણાય આપી બહુભીર્યો ન લભ્ય, શ્રવણ કરવા માટે પણ આત્મા તો ઉપલબ્ધ નથી. અને તેથી અમે આત્માનું, પરબ્રહ્મનું શ્રવણ કરવા માટે ભાગ્યશાળી બનીએ અને શ્રવણ કરવા સમર્થ બનીએ. અર્થાત જ્યારે આ ઉપદેશનું શ્રવણ કરતા હોઈએ ત્યારે એ જે અર્થ છે એ અર્થને પણ અમે સ્પષ્ટતાથી સમજીએ તો જ ખરેખર શ્રવણ સફળ થયું કહેવાય. હે દેવતાઓ, અમારા પર એવો અનુગ્રહ કરો કે પરબ્રહ્મ કે પરમાત્માનું પ્રતિપાદન કરતું આ જે વેદાંત શાસ્ત્ર છે, એ વેદાંત શાસ્ત્રના વિવેચનનો જે ઉપદેશ છે, એ ઉપદેશને શ્રવણ કરવા માટે અમે ભાગ્યશાળી બનીએ અને સાથે સાથે એ ઉપદેશને સમજવા માટે પણ અમે સમર્થ બનીએ. એવું અમારા પર અનુગ્રહ કરો કે જેથી ક્યારેય પણ અમે આ શ્રવણથી વંચિત ન રહીએ. યુષ્મત પ્રસાદાત શ્રોતુમ સમર્થા વયમ સ્વ્યામ, આપના પ્રસાદથી, આપના અનુગ્રહથી અમે સતત આ શ્રવણ કરવા માટે સમર્થ બનીએ. એવું પણ કહેવાય ક્યારે પણ અમારી આ શ્રવણેન્દ્રિય અમને દગો ન દે. એટલે કે અમારી શ્રવણેન્દ્રિય છે, અમે ક્યારે પણ બધીર એટલે બહેરા ના થઈ જઈએ. કારણ કે બધું આપણી પાસે હોય ને સાંભળી જ ના શકતા તો શું કરીએ? ભગવાનની મહાન કૃપા છે કે આપણે સાંભળી શકીએ છીએ. આપણે એની બહુ કિંમત હોય કે ન હોય, અને છતાં પણ જે આપણે સાંભળી શકીએ છીએ અને એથી પણ વધારે વેદાંત સાંભળી શકીએ છીએ અને એથી પણ વધારે સાંભળી શકીએ છીએ, એ સમજીએ છીએ, આ બધું તો ઈશ્વરનો અપાર અનુગ્રહ છે. એ અનુગ્રહના અમે ભાગી બનીએ. ભદ્રમ પશ્યેમ અક્ષભિ યજત્રાહ, યજત્રાહ એ ક્યાં તો દેવતાઓનું સંબોધન ગણી શકાય. યજ્ઞ કરવાથી જે અમારું રક્ષણ કરે છે એવા યજત્રાહ, હે દેવતાઓ. અથવા તો હંમેશા યજ્ઞ કરવામાં જે લોકો જે સતત યજ્ઞ કરી રહ્યા છે એવા અમે યજત્રાહ. અક્ષભિ ભદ્રમ પશ્યેમ, અક્ષભિ, અક્ષનો અર્થ આમ તો ઇન્દ્રિય થાય, અક્ષનો અહીંયા થાય ચક્ષુ, અમારા ચક્ષુ વડે ભદ્રમ પશ્યેમ, અમે ભદ્ર એટલે કલ્યાણકારી પદાર્થોનું દર્શન કરીએ. એટલે અમારા પર અનુગ્રહ કરો, જ્યાં જઈએ ત્યાં અમને કલ્યાણકારી વસ્તુના દર્શન થાય, જ્યાં પણ જઈએ ત્યાં અમને કલ્યાણકારી વસ્તુઓનું શ્રવણ થાય. બીજી બધી વસ્તુઓ મારે સાંભળવી નથી, જોવી પણ નથી. આ તો એવું કંઈક અનુગ્રહ કરો કે જે કંઈક સાંભળીએ અને જે કંઈ જોઈએ એમાં જે કલ્યાણકારી છે એ જ અમે જોઈએ અને સાંભળીએ. આ તો એથી આગળ એવો અનુગ્રહ કરો કે જે જોઈને સાંભળીએ છીએ કલ્યાણકારી છે જ એ પ્રકારનો અમને અનુભવ થાય. કારણ કે ઈશ્વર જ છે, એ જ ઈશ્વર પરમ બ્રહ્મ
જે સર્વ નામ રૂપાત્મક જગત છે ને તેથી એ જ સર્વત્ર વિદ્યમાન છે એનું જ અમે શ્રવણ કરીએ, અર્થાત જે કંઈ શ્રવણ કરતા હોઈએ એનું જ શ્રવણ થાય, જે દર્શન કરતા હોઈએ એનું જ દર્શન થાય એવો અનુગ્રહ કરો. સ્વાધ્યાયના સંદર્ભમાં એવું કહે કે ભદ્રમ અક્ષભિ પશ્યેમ, ભદ્ર એટલે પરમાત્માના અમે દર્શન કરીએ. ઉપદેષ્ટॄણામ સ્વરૂપમ અન્યેષામ ચ મહાત્મનામ સ્વરૂપમ સગુણમ પરમેશ્વર સ્વરૂપમ વા અક્ષભિ પશ્યેમ. તો આંખો વડે અમે ઉપદેશ કરનાર આચાર્ય જે છે એનું દર્શન કરીએ અથવા ઈશ્વરનું દર્શન કરીએ. કારણ કે સગુણ બ્રહ્મ ઈશ્વર જે સર્વત્ર વિદ્યમાન છે એ ઈશ્વરનું અમે આંખોથી દર્શન કરીએ. અને આ રીતે આંખો આપણી પાસે છે, દર્શન કરી શકીએ છીએ, એ પણ એક આપણું મહાન સદભાગ્ય છે. એહિ તુષ્ટવાન તનુભિ વ્યશેમ દેવહિતમ યદ આયુઃ. દેવહિતમ યદ આયુઃ. દેવ એટલે કે ઈશ્વર, દેવહિતમ એટલે કે ઈશ્વરે આપેલું અમને પ્રારબ્ધ અમને પ્રાપ્ત થયેલું યદ આયુઃ, જેમને આયુષ્ય કે આ જીવન દેવ કે પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલું છે. વ્યશેમાં એને અમે કેવી રીતે પસાર કરીએ, વ્યતીત કરીએ. અમારા પર અનુગ્રહ કરો દેવતાઓ કે જેથી ઈશ્વરે અમને આપેલું આ જે જીવન છે એ અમે સુંદર રીતે વ્યતીત કરીએ. કેવી રીતે વ્યતીત કરીએ? તુષ્ટવાન. સ્તુ એટલે કે સ્તુતિ કરવી, તુષ્ટવાન એટલે સતત સ્તુતિ કરતા કરતા ઈશ્વરની એટલે પરમાત્માની સ્તુતિ કરતા કરતા જ અમે ઈશ્વરે આપેલું આ સમગ્ર જીવન વ્યતીત કરીએ. અમારું જીવન ઈશ્વરની સ્તુતિ બની જાઓ, અમારું જીવન ઈશ્વરની આરાધના બની જાઓ. બધું ક્યારે થાય? સ્થિરૈ અંગૈ. અમારા જે અંગ છે કરણ ચરણાદિ અવયવૈ, હાથ પગ વગેરે અમારા જે કરણ છે અંગ છે, સ્થિરૈ એ સ્થિર હો અર્થાત તો એ સ્વસ્થ હોય. એમાં પણ દેવતાના અનુગ્રહની આવશ્યકતા છે. હાથ પગ વગેરે આ બધા જે અવયવો છે એ પણ ત્યારે જે સ્થિર અને સ્વસ્થ હોઈ શકે જ્યારે તે દેવતાઓ અમારા પર અનુગ્રહ કરે. ઇન્દ્ર જે છે આપણા હાથના બાહુના દેવતા છે, એનો અનુગ્રહ હોય તો આપણા બાહુથી આપણે બરોબર કાર્ય કરી શકીએ. વિષ્ણુ એ આપણા પગના ચરણના દેવતા છે, એમનો અનુગ્રહ હોય તો જ આપણા પગ પણ કાર્યશીલ હોય. અને ભિન્ન ભિન્ન અવયવના જે ભિન્ન ભિન્ન અધિષ્ઠાન દેવતાઓ છે એમના પ્રસાદથી, એમના અનુગ્રહથી અમે સ્થિર એટલે કે સ્વસ્થ અંગ, અમારા દેહના અંદર અંગ સર્વ સ્વસ્થ રહે. અને તનુભિ, તનુનો અર્થ પણ દેહ થાય. આ તનુનો અર્થ અહીં કર્યો છે વાણી. તનુભિ સૂક્ષ્મ બ્રહ્મ ગોચરાભિ શ્રુતિભિ. તો કે આ શ્રુતિની જે વાણી છે, આ વેદની જે વાણી છે, વેદની વાણી જે આ પરબ્રહ્મનું પ્રતિપાદન કરે છે એવી વાણી વડે અમારા સ્થિર અંગો વડે સતત આ ઈશ્વરની અમે સેવા કરીએ અને અમારી વાણી વડે અમે સતત એનું કીર્તન કરીએ, એના ગુણગાન ગાઈએ. અને આ રીતે દેહ દ્વારા અને વાણી દ્વારા સતત એની આરાધના કરતા કરતા જ અમારું આ જીવન વ્યતીત થાય. હે દેવતાઓ એવી અમારા પર કૃપા કરો. કારણ કે એની કૃપા વગર એ પણ કેમ બને? આપણા મનમાં આવી રીતે આપણું જીવન વ્યતીત કરવાની ઈચ્છા જન્મે એ જ એની કૃપા છે. તો અને આપણામાં આવી ભાવના હોય છતાં પણ આપણે સતત આવી ભાવના જાળવી શકતા નથી, કારણ કે અનેક પ્રકારના વિઘ્નો આપણા મનમાં આવતા હોય છે. આપણું મન વારંવાર વિક્ષિપ્ત થઈ જતું હોય છે. અંતેથી એવી બધી રીતે અમારું મન વિક્ષિપ્ત ન થાય અને સતત ઈશ્વરની આરાધનામાં, એની સ્તુતિમાં, એના ગુણગાનમાં જ અમે રત રહીએ. હાથ પગ અને ઇન્દ્રિયોથી જે કંઈ કર્મ કરીએ એ કર્મ આ ઈશ્વરની સેવારૂપ કર્મ હોય એવો અમારા પર અનુગ્રહ કરો. અને પછી આ એક સ્તુતિ પૂરી થઈ. પેલી બાજુ જાઓ ને કાકા. સ્વસ્તિનઃ ઇન્દ્રઃ વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનઃ તાર્ક્ષ્યઃ અરિષ્ટનેમિઃ સ્વસ્તિનઃ બૃહસ્પતિઃ દધાતુ. દધાતુ, દધાતુ એટલે કે પ્રદાન કરો. એ દધાતુ જે ક્રિયાપદ છે એ દરેક વાક્ય સાથે જોડવામાં આવે છે. સ્વસ્તિ નઃ ઇન્દ્રઃ વૃદ્ધશ્રવાઃ દધાતુ.
वृद्धश्रवाः इंद्रः नः स्वस्ति दधातु. इंद्र हमने स्वस्ति, स्वस्ति એટલે વળી બાજુ કલ્યાણ. इंद्र वगैरह देवताओं हमने कल्याण प्रदान करो. क्यों कल्याण? परिपूर्ण ब्रह्मानंदम दधातु. પરિપૂર્ણ બ્રહ્મનો આનંદ જે છે એનાથી વધારે કલ્યાણ કયું હોઈ શકે? કલ્યાણ આપણી જાતને કલ્યાણ આપણે ત્યારે જ માનીએ કે આપણું કલ્યાણ થયું જ્યારે આપણને આનંદ થયો હોય. અને તેથી इंद्र देवता जे છે અમને કલ્યાણ પ્રદાન કરો. અર્થાત પરિપૂર્ણ બ્રહ્મ છે એ બ્રહ્મનો આનંદ પ્રદાન કરો. કેવા इंद्र? વૃદ્ધશ્રવાહ બૃહત કીર્તિ. જેમની કીર્તિ ચારે બાજુ વ્યાપ્ત છે એવા इंद्र અમને આ પ્રકારે કલ્યાણ એટલે કે આત્માનો જ્ઞાનનો આનંદ પ્રદાન કરો. આનંદમ બ્રહ્મણો વિદ્વાન. બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે અને બ્રહ્મનું જ્ઞાન એ જ આનંદ છે. જ્ઞાન અને આનંદ બંને એક જ છે. એવું કે આપણે આનંદ ઈચ્છતા નથી જે આનંદ કોઈ પ્રકારના અનુભવથી પ્રાપ્ત થયો કે અન્ય વિષયમાંથી પ્રાપ્ત થયો. એવો આનંદ ઈચ્છીએ છીએ જે આનંદ પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે જ્ઞાન એ જ આનંદ છે. અને તેથી અમને આનંદ પ્રદાન કરો અર્થાત બ્રહ્મનું જ્ઞાન પ્રદાન કરો. સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ. વિશ્વમ વેત્તિ જાનાતિ વિશ્વવેદાઃ સર્વજ્ઞ. પૂષા, પૂષણ, પૂષણ એટલે સૂર્ય દેવતા. આજે સૂર્ય દેવતા જે સમગ્ર વિશ્વના જાણકાર છે, સર્વ વિશ્વને પ્રકાશિત કરતા હોવાને કારણે જેમના પ્રકાશથી સમગ્ર વિશ્વ પ્રકાશિત થાય છે અને સમગ્ર વિશ્વને પ્રકાશિત કરનાર અને સમગ્ર વિશ્વના સાક્ષી અને સમગ્ર વિશ્વના જ્ઞાતા સર્વજ્ઞ એવા જે સૂર્ય દેવતા છે. સ્વસ્તિ દધાતુ. એ પણ અમને આ કલ્યાણ પ્રદાન કરો. स्वस्तिनः तार्क्ष्यः अरिष्टनेमिः. अरिष्टा अकुंठिता अप्रतिबद्धा नेमिः गतिः यस्य सः अरिष्टनेमिः. अरिष्ट એટલે અકુંઠિત અપ્રતિબદ્ધ. નેમી એટલે ગતિ, જેની ગતિમાં કોઈ પ્રતિબંધ નથી, ગતિમાં કોઈ અવરોધ નથી એવા જે તાર્ક્ષ્ય દેવતા છે. તાર્ક્ષ્યનો અર્થ કર્યો છે અહીંયા ગરુડ અથવા તો વાયુ પણ અર્થ કરવામાં આવે છે. વાયુ દેવતા અથવા ગરુડ દેવતા. કારણ ગરુડની પણ ગતિ, ગરુડનો વાયુ વેગ એમની ગતિ વાયુ જેવી એમની ગતિ હોવાને કારણે તાર્ક્ષ્ય ગરુડ દેવતા. એ ગરુડ કેવા છે? જેમની ગતિમાં કોઈ પ્રકારનો અવરોધ નથી, કોઈ જે એમની ગતિમાં અવરોધ ન પાડી શકે એવા ગરુડ દેવતા પણ અમને કલ્યાણ પ્રદાન કરો અર્થાત અમારી ગતિમાં પણ અવરોધ ન આવે. વૃદ્ધશ્રવાહ જેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલ છે ઇન્દ્ર. વિશ્વવેદાહ જે સર્વ વિશ્વનું જ્ઞાન ધરાવે છે એવા સૂર્ય દેવતા. અને અરિષ્ટનેમિ તાર્ક્ષ્ય જેની ગતિમાં કોઈ પ્રકારનો અવરોધ ને તાર્ક્ષ્ય એટલે ગરુડ દેવતા પણ અમને ગતિ અમને આવું કલ્યાણ પ્રદાન કરો. સ્વસ્તિનઃ બૃહસ્પતિ દધાતુ. બૃહસ્પતિ જે દેવતાઓનો પણ આચાર્ય છે અને જે વાણીના દેવતા છે. ઇન્દ્ર જે છે આપણા હાથના દેવતા છે અને સૂર્ય એ ચક્ષુના દેવતા છે. ગરુડ એ ચારે દિશાની અંદર પ્રવર્તમાન જેમ કહી શકાય. તેથી એ દિક દેવતાનું સૂચન કરે છે, આપણા કાનના દેવતા છે. અને બૃહસ્પતિ આપણી વાણીના દેવતા છે. પહેલા પ્રાર્થના કરવામાં આવી, ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. હે દેવતાઓ, કાન વડે અમે ભદ્ર એટલે કલ્યાણકારી શ્રવણ કરીએ. એ કાનના દેવતા કોણ છે? દિશાઓ. અને એનું સૂચન છે ને થાય છે તાર્ક્ષ્ય. એટલે હે ગરુડ દેવતા એટલે બીજી જે પ્રાર્થના છે એમાં પણ એ જ વિચારની પરિપૂર્તિ છે કે હે ગરુડ દેવતા, હે દિશાના દેવતા, આપની કૃપાથી અમે સતત આ કલ્યાણકારી વસ્તુનું શ્રવણ કરી શકીએ. ગરુડમાં ભગવાનનું વાહન છે. ભગવાનને જ્યારે આવું હોય ત્યારે ગરુડ પર બેસીને આવે. બોલાવો તમે હે ગોવિંદ કે હે ગોપાલ બોલાવો ત્યારે આવે કે તરત ગરુડ પર સવાર થઈને આવે. ગરુડ શું છે? ભગવાનનું વાહન. અને રીતે અહીં ભગવાનનું વાહન કયું છે? અહીં ભગવાન આપણા પાસે કયા રૂપમાં આવે છે? શબ્દના રૂપમાં, શાસ્ત્રના શબ્દના રૂપમાં. ગુરુમુખથી ઉચ્ચારેલા શબ્દ છે એ શબ્દ દ્વારા ભગવાન એટલે પરમ બ્રહ્મ કે પરમાત્મા ક્યાં આવે છે? આપણા કર્ણમાં પ્રવેશ કરે છે અને રીતે આપણી બુદ્ધિમાં પ્રવેશ કરે છે. અને શબ્દ એટલે ગરુડ જે છે એ શબ્દનું પણ પ્રતીક છે. કેવો શબ્દ? ભગવાનનું જે વહન કરે એવો શબ્દ. અને તેથી શ્રુતિના શબ્દો
ગરુડની કૃપાથી, દિગ દેવતાઓની કૃપાથી અમારા કાન વડે અમે આ કલ્યાણકારી વસ્તુનું શ્રવણ કરવા માટે ભાગ્યશાળી બને અને એ ગરુડ દેવતા ભગવાનને અમારી પાસે લઈ આવવા સાથ આ શબ્દોનો જે અર્થ છે એ શબ્દોનો અર્થ પણ અમને સ્ફુરિત થાવ. પૂષા વિશ્વવેદા. પૂષણ એટલે કે સૂર્ય. સૂર્ય ચક્ષુના દેવતા છે. ભદ્રમ પશ્યેમાં અક્ષભિ. ચક્ષુડામાં ભદ્રમ એટલે કલ્યાણકારી વસ્તુનું દર્શન કરીએ. ક્યારે શક્ય હોય? જ્યારે એ ચક્ષુના દેવતા સૂર્ય છે એ સૂર્યનો અનુગ્રહ જ્યારે પણ થાય. પણ હે સૂર્ય દેવતા અમારા પર અનુગ્રહ કરો જેથી આ ચક્ષુથી અમે સર્વત્ર અમે આ ઈશ્વરના દર્શન કરીએ. સ્થિરૈ અંગૈ તુષ્ટવાન તનુભિ. અમારા સ્થિર કે તંદુરસ્ત અંગો વડે અમે સતત ભગવાનની સેવા કરીએ અને શ્રેષ્ઠ વાણી વડે સતત અમે ભગવાનના ગુણ ગાઈએ. તો ઇન્દ્ર દેવતા કયા દેવતા છે? આપણા બાહુના દેવતા છે. તેથી એમનું સ્વસ્તિ ન ઇન્દ્ર વૃદ્ધશ્રવાહ. ઇન્દ્ર દેવતાને પ્રાર્થના કરવામાં આવે છે કે આપની કૃપાથી અમારા બાહુ અર્થાત અમારી જે ઇન્દ્રિયો છે એ બળવાન હો, એ સ્વસ્થ હો અને જેથી સતત અમે ભગવાનની સેવા કરી શકીએ. એટલે હવે ઇન્દ્રિયો શેને મળે છે? સેવા કરવા માટે. કોની સેવા કરવા માટે? ઈશ્વરની સેવા કરવા માટે. એના માટે કોનો અનુગ્રહ જોઈએ? ઇન્દ્રિયોના દેવતાનો, કર્મના દેવતાનો, ઇન્દ્રનો અનુગ્રહ જોઈએ. એટલે હે ઇન્દ્ર આપ અમારા પર અનુગ્રહ કરો જેથી અમે આ સ્વસ્થ અંગ વડે સતત ભગવાનની સેવા કરીએ. બૃહસ્પતિ વાણીના દેવતા છે. તનુભિ વ્યશેમ તુષ્ટવાન. તનુભિ તુષ્ટવાન. આ સુંદર શબ્દોથી સતત સ્તુતિ કરતા. અને તેથી એવા સુંદર શબ્દોથી ભગવાનની ક્યારે સ્તુતિ કરી શકીએ? કે વેદના શબ્દોથી ભગવાનની સ્તુતિ ક્યારે કરી શકીએ? જ્યારે વાણીના દેવતા આપણા પર પ્રસન્ન હોય. અને તેથી બૃહસ્પતિને પ્રાર્થના કરવામાં આવે છે કે હે બૃહસ્પતિ, હે વાણીના દેવતા અમારા પર કૃપા કરો અને જેથી અમે સતત શ્રેષ્ઠ વચનોથી આ ભગવાનની ઈશ્વરની સ્તુતિ કરતા રહીએ. ઓમ શાંતિ શાંતિ. તેથી બહુ સુંદર પ્રાર્થના છે અને ખાસ કરીને બ્રહ્મ વિદ્યાના સ્વાધ્યાયના સંદર્ભમાં અત્યંત અપ્રોપ્રિએટ, અત્યંત યોગ્ય આ પ્રાર્થના છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિની પ્રાર્થના કરવામાં આવે છે. 3 વખત શાંતિ એ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે કારણ કે એ શાંતિની તો અત્યંત આવશ્યકતા હોય છે. સ્વાધ્યાય દરમિયાન ક્યારેય પણ શાંતિની તો અત્યંત આવશ્યકતા હોય અને શાંતિ ત્યારે જ જ્યારે હોય જ્યારે શાંતિની આડે જે અવરોધ છે એ અવરોધ ન હોય. શાંતિ એ તો મનનો સ્વભાવ છે અને શાંતિ ત્યારે જ જ્યારે મનમાં ન હોય જ્યારે કોઈ પ્રકારનો બાહ્ય વિક્ષેપ હોય. ત્યારે મનને કોઈ રીતે જો વિક્ષિપ્ત કે ડિસ્ટર્બ ન કરવામાં આવે તો મન શાંત જ હોય. કોઈને કોઈ રીતે મનને વિક્ષિપ્ત કરવામાં આવે. પાણી શાંત હોય એમાં જરા એક કાંકરો નાખીને કેવા એમાં તરંગો ઉત્પન્ન થાય તે રીતે આપણા શાંત મનની અંદર પણ કંઈક કાંકરાઓ નાખીને અનેક તરંગો ઉત્પન્ન થાય. એને કારણે આપણું મન અશાંત હોય છે, વિક્ષિપ્ત હોવાને કારણે આપણે આ શ્રવણ બરાબર ન કરી શકીએ, સમજી ન શકીએ. અને માટે આ સ્વાધ્યાય દરમિયાન અમારું મન પણ એ પ્રકારની શાંતિનો અનુભવ કરો. સર્વ વિક્ષેપ રાહિત્ય, સર્વ વિક્ષેપમાંથી મુક્તિનો અનુભવ કરીએ અને જેથી આ સ્વાધ્યાય કે શ્રવણ અમે યોગ્ય રીતે કરી શકીએ. એ 3 પ્રકારના જે અવરોધો છે એ અવરોધ દૂર થાવ. એ સરળ નથી. 3 પ્રકારના અવરોધો છે. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આધ્યાત્મિક અવરોધ મારું શરીર જ કામ ના કરતું હોય, ઠંડી લાગતી હોય, દુખતું, અનેક વસ્તુ થતી હોય, આપણને મન આપણું ડિસ્ટર્બ થઈ ગયો, કંઈક ગડબડ થઈ ગયો, સવારના ફોરમાં જલ્દી બાથરૂમ ના મળ્યો, કશું ચા બરાબર ના થઈ ગયો, કંઈક થઈ ગયો, આવતા આવતા કંઈક પગમાં કાંકરો વાગ્યો, ઠેસ વાગી, કાંટો વાગ્યો, અહીં બેઠા હોય દર્શન કઈ થઈ ગયો. એટલે તેથી ઘણી વસ્તુ છે આધ્યાત્મિક એટલે વ્યક્તિગત સ્તર પર. અને આ બધાને કારણે સ્વાભાવિક છે કે આપણું મન વિક્ષિપ્ત થઈ જાય. જેથી કહે છે કે આવા વિક્ષેપ ન આવો. તો વિક્ષેપ આવે તો પણ અમારું મન વિક્ષિપ્ત ન થાવ. ક્યાં તો ભગવાને એવી પ્રાર્થના કરી કે વિક્ષેપ જ ના આવે તો બહુ સારું, પણ વિક્ષેપ આવે તો પણ એવી કૃપા કર કે જેથી એ વિક્ષેપથી અમે અશાંત ન બની જઈએ. અર્થાત આધ્યાત્મિક સ્તરના આ શાંતિમાં જે વિક્ષેપો છે એમાંથી અમે મુક્ત રહીએ. આદિ ભૌતિક આસપાસના વાતાવરણમાંથી અનેક પ્રકારના વિક્ષેપો આવે જ છે.
અંતેથી એ ઘંટ વાગતા હોય, એ લોકો આમથી તેમ જતા હોય, એમને એ બિચારા પોતાની રોજ આવું કરતા હોય છે. આજે પહેલી વાર નથી કરતા, આપણે પહેલી વાર આવે અહીંયા આગળ, આપણે એમના સ્થાનમાં છે, એ આપણા સ્થાનમાં નથી, તો એ લોકો જેવું રોજ કરતા એવું જ કરે બિચારો. અંતેથી એમને શું ખબર કે આવું ન કરવું જોઈએ કે કરવું જોઈએ. અંતેથી આ બધાને કારણે આદિભૌતિક કૂતરા ભસતા હોય, ઘંટ વાગતા હોય, લોકો આમ તેમ જતા હોય, ઠંડી લાગતી હોય, પાણી ઠંડુ, ઘણી અનેક બધી વસ્તુ હોય શિયાળાની અંદર. અંતેથી આપણને અશાંતિ થાય. તો એવી અશાંતિ આદિભૌતિક સ્તર પરથી પણ ન થાય. અહીં તો પછી મચ્છર અનેક વસ્તુ હોય. આમ લોકો વાઘ અને સાપ એવું દ્રષ્ટાંત આપે છે, તો મચ્છર વગેરેનો અનુભવ નહીં હોય લોકોને, પરંતુ આ મચ્છર વગેરે પણ આદિભૌતિક તત્વો છે, જે પણ આપણને વિક્ષિપ્ત કરી શકતા હોય છે. તો એમાંથી પણ શાંત થવા છેવડે આદિદૈવિક. ઓમ દાદા હરિ ઓમ. એટલે કે આ દેવતાઓનો કંઈક અનુગ્રહ ન હોય એને કારણે જે પ્રકારની અશાંતિ કે વિક્ષેપ જન્મી શકે, તો આવા સર્વ વિક્ષેપમાંથી અમે મુક્ત થઈએ એવી પ્રાર્થના છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આધ્યાત્મિક, આદિભૌતિક અને આદિદૈવિક આ સર્વ વિક્ષેપમાંથી મુક્ત રહીએ. અચ્છા, પહેલો દિવસ છે ને એટલે આપણે ખબર પડશે કે એક્ઝેક્ટલી કેવી રીતે આનું સંચાલન કરવું. અને હવે આ ઉપનિષદના વ્યાખ્યાનો પ્રારંભ કરતા પહેલા શંકરાચાર્ય મહારાજની પદ્ધતિ છે કે ઉપનિષદમાં જે અનુબંધ ચતુષ્ટય છે, અનુબંધ ચતુષ્ટયનું પહેલા નિરૂપણ કરવું. દરેક ગ્રંથમાં જે અનુબંધ ચતુષ્ટય જે મુમુક્ષુને કે સાધને ગ્રંથ સાથે જોડનારો હોય છે, અનુબંધ જેની સાથે આપણે ગ્રંથની સાથે જોડાતા હોઈએ, બદ્ધ થતા હોઈએ, એવા જે 4 ઘટકો છે એનું નિરૂપણ પહેલા કરવાની આવશ્યકતા છે. વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધ, એનું શંકરાચાર્ય મહારાજ નિરૂપણ કરે છે. પણ એ કરતા પહેલા એ મંગળાચરણ કરે છે. એવું કહેવાય છે આ ઉપનિષદ તો જાણે વેદનું છે, તેથી ઉપનિષદ તો પરંપરાથી ઈશ્વર પાસેથી પ્રાપ્ત થયેલું છે. પરંતુ આ ઉપનિષદનું વ્યાખ્યાન સૌથી પહેલા કર્યું ગૌડપાદાચાર્યએ. એમણે આ શ્લોકોની રચના કરીને જે શ્લોકોને કારિકા કહેવામાં આવે છે. કારિકાનો હેતુ એ છે કે જે મંત્રોની અંદર જે રહસ્ય હોય, રહસ્યનું વિસ્તારપૂર્વક ઉદ્ઘાટન કરવું, એનું નામ કારિકા. વાર્તિક એને કહેવામાં આવે છે, જ્યારે ભાષ્યને કહેવામાં આવે મંત્રોને જ્યારે સમજાવતા હોય, એ મંત્રોના પ્રત્યેક શબ્દને સમજાવતા હોય અને એ દરેક વાક્યની અંદર જે વિચારેલો છે વિચારને સમજાવવાનો વિસ્તારપૂર્વક પ્રયત્ન, નામ ભાષ્ય. એ ભાષ્યમાં રહેલા વિચારોને વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન નામ છે વાર્તિકા. અને ભાષ્યમાં ના શબ્દોની સમજ આપવાનો જે સંક્ષેપ પ્રયત્ન છે નામ ટીકા, અથવા તો મંત્રોની સંક્ષિપ્ત વ્યાખ્યા નામ વૃત્તિ. આમ ભિન્ન ભિન્ન પ્રકારની વ્યાખ્યાઓ હોય છે. તો માંડવ્ય ઉપનિષદ પર સૌ પ્રથમ વ્યાખ્યા થઈ કારિકાના રૂપમાં ગૌડપાદાચાર્ય દ્વારા. અને એમ કહેવાય છે કે ગૌડપાદાચાર્ય એ શંકરાચાર્ય મહારાજના પરમ ગુરુ હતા. યસ્તમ પૂજ્યાભિપૂજ્યમ પરમ ગુરુ મમ પાદપાતૈર નતોસ્મી. અંતમાં પણ શંકરાચાર્ય આવી રીતે આગળ પ્રારંભ મંગલાચરણ કરે છે, અંતમાં પણ મંગલાચરણ કરે છે, નમસ્કાર રૂપ મંગલાચરણ. બહુ અદભુત વસ્તુ છે. આવું આપણે જલ્દી જોતા નથી. શંકરાચાર્ય મહારાજ આવે એટલે એ જ બતાવે છે કે કેટલો બધો આ ગ્રંથ માટે એમને કે એમના આદર નથી એવું, પણ છતાં કોઈ લાગણી પણ એની સાથે સંકળાયેલી છે વધારે પડતી. અંતેથી પ્રારંભમાં પણ મંગલાચરણ, અંતમાં પણ મંગલાચરણ. અને ગૌડપાદાચાર્યને પોતાના પરમ ગુરુ એમ કહીને ત્યાં આગળ ઓળખાવે છે. યસ્તમ પૂજ્યાભિપૂજ્યમ, પૂજ્યથી પણ અત્યંત પૂજ્ય. તમ એવા જે પ્રસિદ્ધ અમારા પરમ ગુરુ છે, નામ તો દેવાય નહીં, ગુરુજીનું નામ તો દેતા, એટલે એમના ગુરુ કોણ છે તો આપણે ઇતિહાસમાંથી શોધવું પડે. પરંતુ પરંપરાગત આવી રીતે નારાયણમ, પદ્મભૂમ, વસિષ્ઠમ, શક્તિમ, પરાશરમ, વ્યાસમ, સુખમ, ગૌડપદમ, યોગીન્દ્ર, ગોવિંદ. આમ વ્યાસ અને સુખદેવજી, ગૌડપાદાચાર્ય, ગોવિંદપાદાચાર્ય અને ભગવત પાદાચાર્ય એટલે શંકરાચાર્ય, પદ્મપાદાચાર્ય, આ પ્રકારની પરંપરા આપણને ઉપલબ્ધ છે. આ પરંપરા પ્રમાણે વ્યાસજીના શિષ્ય તો કે સુખદેવજી, અને સુખદેવજીના શિષ્ય ગૌડપાદાચાર્ય. તો બહુ લાંબુ અંતર છે.
કે આ સુખદેવજી કયા કાળમાં થઈ ગયા ને ગૌડપાદાચાર્ય. એટલે કોઈ કેમ માને છે કે એ જ કાળમાં હતા ગૌડપાદાચાર્ય, એ જ કાળમાં શંકરાચાર્ય પણ હતા, એવી એક માન્યતા પણ છે. અથવા સુખદેવજી તો એ તો ચિરંજીવી હોવાને કારણે એવું કહેવાય છે કે ગૌડપાદાચાર્ય જ્યારે ભગવાન નારાયણની ઉપાસના કરી ત્યારે એ નારાયણના ભગવાનના પ્રસાદથી, એમના અનુગ્રહથી એમને આ વસ્તુ પ્રાપ્ત થયેલી છે. એટલે કે છે ગૌડપાદાચાર્ય છે નારાયણ પ્રસાદ પ્રતિપન્નાન, ભગવાન નારાયણના પ્રસાદ કે અનુગ્રહથી જે પ્રાપ્ત થયા છે. માંડોક્યોપનિષદ અર્થાવિષ્કરણ પરાન શ્લોકાન, તો માંડુક્ય ઉપનિષદનો જે અર્થ રહેલો છે એ અર્થનો આવિષ્કાર કરનારા આ જે બધા શ્લોક છે, એ શ્લોક એ ગૌડપાદાચાર્યને ભગવાન નારાયણની કૃપાથી પ્રાપ્ત થયેલા છે. આચાર્ય પ્રણિતાન વ્યાચિખ્યાસુ, ભગવાન ભાષ્યકાર અર્થાત ભગવાન શંકરાચાર્ય જે ઉપનિષદ અને ઉપનિષદ પર આચાર્ય રચેલી જે કારિકા છે એ કારિકાની, ઉપનિષદની અને કારિકાની વ્યાખ્યાની ઈચ્છા ધરાવનાર, વ્યાખ્યા કરવા ઈચ્છનાર ભાષ્યકાર શંકરાચાર્ય ભગવાન પહેલા વ્યાખ્યાનો પ્રારંભ કરતા પહેલા, ભાષ્યનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરે છે. શેના માટે? વિઘ્ન પરિસમાપ્ત્યાદિ સિદ્ધે. તો આ એક મહાન કાર્યમાં કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે, અત્યંત મહાન કાર્ય. તો આ માંડુક્ય ઉપનિષદ એક બધા ઉપનિષદની અંદર પણ બહુ જ ઉત્કૃષ્ટ ઉપનિષદ. એમાં ગૌડપાદાચાર્ય જેવા મહારાજ મહાત્માની એના કારિકા, એટલે બહુ જ આ વસ્તુ ખૂબ જ અઘરી છે. અને એના પર શંકરાચાર્ય મહારાજનું ભાષ્ય એ પણ કંઈ સરળ તો નથી. એટલે આવી વસ્તુઓ, આ જે મહાન રહસ્ય છે એને સમજવા માટે, આ કાર્ય સંપન્ન કરવા માટે ઈશ્વરનો અપાર અનુગ્રહ જોઈએ. અને તો શંકરાચાર્ય મહારાજ પણ આ વસ્તુ જાણે છે કે ઉપનિષદ અને કારિકા પર આ ભાષ્યની રચના કરવા માટે અને એ કાર્ય નિર્વિઘ્ન સમાપ્ત કરવા માટે ઈશ્વરનો અપાર અનુગ્રહ જોઈએ જ. અને તેથી સર્વ વિઘ્ન દૂર થાય અને તેથી આ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય. અને જોડે જોડે એવી પણ ઈચ્છા રાખવામાં આવે જ્યારે આ ભાષ્યની રચના કરવામાં આવે, કોઈ પણ ગ્રંથની રચના કરવામાં આવે ત્યારે ગ્રંથકારને એવી પણ ઈચ્છા હોય કે આ ગ્રંથ જે અધિકારી જિજ્ઞાસુ છે, જિજ્ઞાસુના હાથ સુધી, એમના સુધી પહોંચવો જોઈએ. ગ્રંથની રચના કર્યા પછી માત્ર એ લિખિત રૂપમાં ન રહી જાય, પણ પ્રકાશિત પણ થાય. પ્રકાશિત થયા પછી પ્રકાશકના જ ઘરમાં એની છાજલીઓ પર ન રહી જાય, પરંતુ એ ત્યાં પહોંચે જ્યાંથી સાધકોને પ્રાપ્ત કરી શકે. સાધકો માત્ર ગ્રંથ પ્રાપ્ત કરીને પોતાની લાઇબ્રેરીને શણગારે એટલું નહીં, પણ એનો અભ્યાસ કરે. અભ્યાસ કરીને સંતોષ માને કે આખો વાંચ્યું એટલું જ નહીં, પરંતુ એનો અર્થ સમજે. અને એ અર્થ સમજીને એનાથી એમના જીવનનું કલ્યાણ થાય, એવી આ ગ્રંથકારની હંમેશા ઈચ્છા હોય ને. આ ગ્રંથની રચના કરવામાં આવે, કોઈ પણ વસ્તુની રચના કરવામાં આવે ત્યારે એની પાછળની ઈચ્છા તો એવી જ હોય કે જેથી આ ગ્રંથમાં જે પ્રતિપાદન થયું છે એ જ્ઞાન અધિકારી જે જિજ્ઞાસુ છે એ જ્ઞાન એમને પ્રાપ્ત થાય. અને પ્રચાર પ્રસાર બધું થાય, આ કાર્ય નિર્વિઘ્ન સમાપ્ત થાય અને જોડે જોડે એનો પ્રચાર પ્રસાર વગેરે પણ થાય. અને સાથે સાથે શિષ્ટાચાર, શિષ્ટ એટલે કે જે વિદ્વતજનો છે અને જે શિક્ષિત જનો છે એ એમનો જે આચાર હોય છે એ આચાર પણ એક પ્રમાણ છે આપણે માટે. અને તેથી આ પ્રકારનો આપણો શિષ્ટાચાર છે કે કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમાં, ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવું. આપણે એવી માન્યતા છે કે માન્યતા એટલે સત્ય છે. મંગલાચરણ એટલે કે ભગવાનનું સ્મરણ, ભગવાનને પ્રાર્થના, અને એને કારણે આપણે ઈશ્વરનો, ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરી શકીએ અને એના અનુગ્રહથી આપણે આ વિઘ્નમાંથી મુક્ત થઈ શકીએ. આપણે જાણીએ છીએ કે એવા કેટલાય વિઘ્નો હોય છે જે દૂર કરવાનું સામર્થ્ય આપણું નથી હોતું. અમુક વિઘ્નો આપણે પોતાના સામર્થ્યથી દૂર કરી શકીએ, એવા કેટલાય વિઘ્નો હોય છે જે આપણે આપણી શક્તિથી દૂર કરી શકતા હોતા નથી. અને માટે એ દૂર કરવા માટે, એમાંથી મુક્ત થવા માટે ઈશ્વરની કોઈ સમર્થની ના અનુગ્રહની આવશ્યકતા હોય છે. અને તેથી ઈશ્વર જે સર્વ સમર્થ છે એના અનુગ્રહની આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, અમારા પર અનુગ્રહ કરો જેથી સર્વ વિઘ્નથી અમે મુક્ત રહીએ અને અમારું આ જે કાર્ય અને આપણું પણ કાર્ય સ્વાધ્યાય કાર્ય, એમાં અનેક વિઘ્નો આવી શકે. મારે છેલ્લી ઘડી સુધી આવા નામ લખાવે, છેલ્લી ઘડી જ ના આવે, શું તો કંઈક થઈ ગયું. તેથી આપણે આટલા બધા આવ્યા, પણ આટલા જ આવ્યા છે.
આમ તો દુનિયામાં કઈ હજારો લાખો કરોડો લોકો છે, અને છતાં આટલા બધા માણવાળા કઈ ને દરેકને કઈ ને કઈ હોય જ છે. અંતેથી ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ આપણે આ પ્રકારનો સ્વાધ્યાય પ્રાપ્ત કરી શકતા હોય છે. અંતો આપણે પણ એ મંગલાચરણમાં જોડાઈએ કે જેથી આપણું પણ આ જે કાર્ય છે નિર્વિઘ્ને સંપન્ન થાય. માત્ર આપણો કેમ્પ પૂરો થાય એટલું જ નહીં, પરંતુ એનો જે હેતુ છે એ કે આ સ્વાધ્યાય આપણે શ્રેષ્ઠ કરી શકીએ, એનો અર્થ ગ્રહણ કરી શકીએ, એ અર્થને આપણે આત્મસાત કરી શકીએ, અને એ રીતે આ સ્વાધ્યાયનો જે હેતુ છે હેતુ આપણે સફળ થાય, એ રીતે એમાં સર્વવિઘ્ન જે છે એ દૂર થાય એ પ્રકારનું પ્રાર્થના એના મંગલાચરણ. મંગલ આચરણ ભિન્ન ભિન્ન પ્રકારના મંગલાચરણ. પરદેવતા અનુસ્મરણ રૂપૂર્વકમ નમસ્કાર રૂપમ મંગલાચરણ. પરદેવતા પરમાત્માનું અનુસ્મરણ, પરમાત્માના સ્મરણ પૂર્વક અને એને નમસ્કાર પૂર્વક. તો આ મંગલાચરણમાં પરમાત્માનું સ્મરણ કરવામાં આવે છે અને એને નમસ્કાર કરવામાં આવે છે અને પ્રાર્થના પણ કરવામાં આવે છે. પાતુ અસૌ ન સ્તુર્ય હે, આ તુર્ય હે આ પરમાત્મા અમારું રક્ષણ કરો, એવી પ્રાર્થના પણ છે. પહેલા શ્લોકમાં કહે છે બ્રહ્મતન નતોસ્મી, આ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. 2 શ્લોકનું મંગલાચરણ છે અને બીજા શ્લોકમાં એવી પ્રાર્થના કરવામાં આવે છે અસૌ તુર્ય હે નહ પાતુ, આજે તુર્ય એટલે ચતુર છે પરમાત્મા છે, અમારું રક્ષણ કરો. આ રીતે નમસ્કાર રૂપ અને પ્રાર્થના રૂપ અને પરદેવતા પરમાત્મા છે એને તત્વનું અનુસ્મરણ રૂપ જે મંગલાચરણ છે એ મંગલાચરણથી શંકરાચાર્ય ભગવાન પોતાના ભાષ્યનો પ્રારંભ કરે છે. એમાં પછી 2 પ્રકારની પ્રક્રિયાઓ છે શાસ્ત્રની, અધ્યારોપ અને અપવાદ, વિધિ અને નિષેધ. અપવાદાત પ્રક્રિયા સામાન્ય સ્વરૂપ લક્ષણમ અને તટસ્થ લક્ષણમ. સ્વરૂપ લક્ષણો જ્યારે વર્ણન થાય ત્યારે વિધિમુખથી વર્ણન થતું હોય, અર્થાત પરમાત્મામાં જે ગુણો રહેલા છે એ ગુણોનો ઉલ્લેખ કરવાથી એમનું નિરૂપણ થાય. નિષેધ અર્થાત પરમાત્મા જે સર્વથી મુક્ત છે એનો જે એનામાં નથી એ સર્વ નિષેધથી એનું નિરૂપણ થાય. આમ વિધિમુખથી નિરૂપણ અને નિષેધથી નિરૂપણ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, સાક્ષી ચેતા કેવલ. આ રીતે જયારે પરમાત્માનું નિરૂપણ થાય વિધિમુખથી, ભગવાન કહો છે સાક્ષી છે, ચેતા ચૈતન્ય સ્વરૂપ છે, કેવલ અદ્વિતીય છે, અને આ રીતે એનું નિરૂપણ થાય એને કહેવાય છે વિધિમુખથી નિરૂપણ. અને નિષેધ મુક્તિ નિરૂપણ. નેતિ નેતિ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ. અંતઃ પ્રજ્ઞા એટલે કે સ્વપ્ન પણ નથી, સ્વપ્ન જોનાર પણ નથી. ન બહિષ્પ્રજ્ઞમ એ જાગ્રત પણ નથી. ન પ્રજ્ઞા ઘણમ એ સુષુપ્ત પણ નથી. નથી 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 આ પ્રકારની પ્રક્રિયાને કહે છે નિષેધ. પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે. આજે છે વિધિ, શાંત, શિવ, અદ્વૈત. આજે નિરૂપણ છે એ વિધિમુખનું નિરૂપણ છે. નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ એ નિષેધ મુખથી નિરૂપણ છે. અને આ રીતે શાસ્ત્રમાં પરમાત્માના નિરૂપણ કરવાની 2 શૈલી છે. બંને શૈલી અહીં દર્શાવવામાં આવી છે. મંગલાચરણના 2 શ્લોકમાં પહેલો જે શ્લોક છે એમાં આનંદગીરી મહારાજ કહે છે પ્રમાણે વિધિમુખથી પરમાત્માનું નિરૂપણ છે અને બીજા શ્લોકમાં નિષેધ મુખથી નિરૂપણ છે. તો એ પ્રક્રિયા બતાવે છે અને આ રીતે બ્રહ્મનું સ્મરણ કરતા એમને પ્રાર્થના અને નમસ્કાર કરે છે. પહેલા શ્લોકમાં કહે છે શંકરાચાર્યજી પ્રજ્ઞાનામ શુપ્રતાનૈઃ સ્થિરચરનિકરવ્યાપિभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान्
स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संख्यातुरीयम् परममृतमजम् ब्रह्म यत्तन्नतोऽस्मि। ब्रह्म यद ब्रह्म तत् नतोस्मी। यद ब्रह्म એ જે બ્રહ્મ છે એટલે કે જે શાસ્ત્રમાં વેદાંત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે વેदैहि अनेकैहि अहमेव वेद्यः સર્વવેદમાં સર્વશાસ્ત્રમાં જે પ્રસિદ્ધ છે યદ બ્રહ્મ સર્વશાસ્ત્રમાં જે પ્રસિદ્ધ છે એવું એ બ્રહ્મ તન્નતોસ્મી એ બ્રહ્મને હું નમસ્કાર કરું છું સર્વશાસ્ત્રમાં પ્રસિદ્ધ જે બ્રહ્મ છે એને હું નમસ્કાર કરું છું એમ કરીને આ નમસ્કાર કરે છે નતોસ્મી નમસ્કાર કરવા એ નમસ્કારની અંદર પણ સ્મરણ છે કોનું સ્મરણ છે ऐक्यનું સ્મરણ શંકરાચાર્યજી વાળા ભગવાન નમસ્કાર કરતા કેવો નમસ્કાર કરતા હશે નમસ્કાર જરૂર મસ્તક નમાવીને થતા હોય સમગ્ર અંગને દીર્ઘ પ્રણિપાત લાવન દીર્ઘ નમસ્કાર થતા હોય છતાં પણ એ નમસ્કારનો હેતુ કયો છે નમસ્કારમાં જ્યારે આપણા પોતાને સમર્પિત કરીએ ત્યારે મસ્તકને એટલે અહંકારને સમર્પિત કરતા હોઈએ અને કેટલો સમર્પિત કરીએ પૂરેપૂરો સમર્પિત કરી દઈએ अर्थात अहंकार में कोई लेश न रहे ए प्रकार समर्पण ए वास्तविक अर्थ में अथवा तो मुख्य अर्थ में नमस्कार है अंतेથી यद ब्रह्म तन्नतोस्मी ये सर्वशास्त्र में प्रसिद्ध जो ब्रह्म है એને હું નમસ્કાર કરું છું અર્થાત એના ऐक्यનું સ્મરણ કરું છું એ બ્રહ્મ હું જે છું એ નમસ્કાર કરે છે નમસ્કાર કર્યા વગર નમસ્કાર કરે છે એ બ્રહ્મ હું જે છું એમાં નમસ્કાર ક્યાં આવ્યા એમાં કશાકનું સમર્પણ થઈ ગયું હું બ્રહ્મ છું સામાન્યકરણને હું બ્રહ્મ છું હું શું દર્શાવે છે હું અર્થાત હું અહમ એટલે જીવ કે અહંકાર બ્રહ્મ છું પરમાત્મા છું આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુ એક ક્યારે હોઈ શકે બે વસ્તુ ક્યારે એક હોય જ્યારે એક મિથ્યા હોય ત્યારે છે એકને એક જ વસ્તુ અનેક શબ્દોથી દર્શાવવામાં આવે ત્યારે ક્યાં તો અનેક શબ્દો પર્યાય રૂપ હોય અથવા હું અને બ્રહ્મ પર્યાય તો નથી એના માટે હું અને બ્રહ્મ જે અત્યંત વિપરીત ધર્મવાળી આ બે તત્વ ધર્મવાળા જે બે તત્વ છે એનું જયારે ऐक्य આમાં દર્શાવવામાં આવે છે એનો અર્થ એ થયો કે બેમાંથી એક તો મિથ્યા હોવું જોઈએ આમ પોતાનું હુંનું મિથ્યાત્વ જાહેર કરી દે છે અહમ જે છે હું મિથ્યા છું અને બ્રહ્મ આપ જ છો તું ही ગઈકાલે એક બસ પર લખ્યો તું ही ભલે ખોટો સ્પેલિંગ લખ્યો પણ એનો હેતુ આ જ છે તું ही પેલા આપણે તું ही શું છે પછી મને ખ્યાલ આવે તું ही તું જે છે તું જે છે આ રીતના નમસ્કાર બ્રહ્મ યત્તન્નતોસ્મી આ બ્રહ્મનો હું નમસ્કાર કરું છું અને બ્રહ્મનું તો એમણે એવું નિરૂપણ કર્યું આ શ્લોકમાં આ બે શ્લોકમાં કે આખા શાસ્ત્રનો જે વસ્તુ છે એ બધાનું નિરૂપણ થઈ જાય છે જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુષુપ્તિ અવસ્થા અને ત્રણ અવસ્થાઓથી પર જેને ચતુર્થ કે તુર્ય કહેવામાં આવે છે એ ચારે ચારનું નિરૂપણ વ્યક્તિગત સ્તર પર અને સમષ્ટિ સ્તર પર બે જણ ઊંઘે છે એક તો જીવ પણ ઊંઘે છે અને ઈશ્વર પણ ઊંઘે છે જીવ જાગે છે ઈશ્વર પણ જાગે છે એટલે જાગ્રત વ્યષ્ટિ અને સમષ્ટિ તો આ રીતે ઉપનિષદની અંદર વ્યષ્ટિ અને સમષ્ટિનું આ રીતે નિરૂપણ થશે કે વ્યષ્ટિ જાગ્રત પુરુષ જેને કહેવાય છે વિશ્વ સ્થૂળ શરીરની સાથે અભિમાન જ્યારે કરવામાં આવે ત્યારે જે અવસ્થા છે એને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે અને એવો જાગ્રત અવસ્થાનો જ અભિમાની છે ને કહેવામાં આવે છે સંસ્કૃતમાં વિશ્વ તો વ્યષ્ટિ સ્થૂળ શરીર કે વ્યક્તિગત સ્થૂળ શરીર છે એની અંદર અભિમાન થવાને કારણે જે અભિમાની છે એને કહેવાય છે વિશ્વ અને સમષ્ટિ સ્થૂળ શરીર છે એની અંદર અભિમાન કરનાર એને કહેવામાં છે વિરાટ તો બે જણ જાગે છે ને કોણ વિશ્વ પણ જાગે છે અને વિરાટ પણ જાગે તો એક જ આ પરમાત્મા બે રૂપમાં જાગી રહ્યો છે એક તો વિશ્વના રૂપમાં વ્યક્તિગત રૂપમાં અને બીજો વિરાટના રૂપમાં સમષ્ટિ રૂપમાં આમ વ્યષ્ટિ જાગ્રત અવસ્થા સમષ્ટિ જાગ્રત અવસ્થા વ્યષ્ટિ જાગ્રત પુરુષ અને સમષ્ટિ જાગ્રત પુરુષ બંનેનો આમાં નિર્દેશ છે પહેલા શ્લોકની અંદર આ વ્યષ્ટિનું વર્ણન કરવામાં આવે છે
બીજા શ્લોકમાં સમષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. અંતે રીતે સ્વપ્ન પણ, સ્વપ્ન એટલે સૂક્ષ્મ શરીરાભિમાની ચૈતન્યમ, સ્થૂળ શરીરનો અભિમાનનો ત્યાગ કર્યો, સૂક્ષ્મ શરીરદાર અંતઃકરણ જેની સાથે અભિમાન જ્યારે જાળવી રાખીએ અને જે અવસ્થાનો અનુભવ કરતા હોય એ અવસ્થાને કહેવાય છે સ્વપ્ન અવસ્થા. એ અવસ્થાનો અભિમાની અવસ્થાનો અનુભવ કરનારને કહેવાય છે તૈજસ. તો વ્યષ્ટિ સ્વપ્ન નું દર્શન કરનાર કોણ છે? તૈજસ. સમષ્ટિ સુખ શરીરનો અભિમાની દેવતાને કહેવામાં આવે છે, ચૈતન્યને કહેવામાં આવે છે હિરણ્યગર્ભ. એટલે એ જ ચૈતન્ય બે રીતે સ્વપ્ન જોઈ રહ્યો છે. આ વ્યક્તિગત સ્તરે પણ એ સ્વપ્ન જોઈ રહ્યો છે અને કહેવાય છે તૈજસ. સમષ્ટિ સ્તરે પણ એ જ સ્વપ્ન જોઈ રહ્યો છે અને કહેવાય છે હિરણ્યગર્ભ. અને સુષુપ્ત કારણ શરીર અભિમાન જ્યારે થતું હોય ત્યારે એ ચૈતન્યને કહેવામાં આવે છે પ્રાજ્ઞ. એટલે સુષુપ્ત, જેને અંગ્રેજીમાં સ્લીપર, સ્લીપ, ઊંઘનાર. જાગનાર, સ્વપ્ન જોનાર અને ઊંઘનાર. જાગનાર એટલે વિશ્વ, સ્વપ્ન જોનાર એટલે તૈજસ, ઊંઘનાર એટલે પ્રાજ્ઞ. અંતે રીતે ઊંઘનાર અર્થાત કારણ શરીર સાથે જેનું તાદાત્મ્ય છે તે. અંતે રીતે સમષ્ટિ કારણ શરીર સાથે તાદાત્મ્ય ધરાવનાર, ઊંઘનાર નહીં, સમષ્ટિ કારણ શરીર સાથે તાદાત્મ્ય ધરાવનાર એ ચૈતન્ય કહેવાય છે ઈશ્વર. પ્રાજ્ઞ અને ઈશ્વર, વ્યષ્ટિ અને સમષ્ટિ. અને એ સર્વથી પર, વ્યષ્ટિ સ્તર પર પણ વ્યષ્ટિત્વની ભાવનાથી પર, સમષ્ટિ સ્તર પર સમષ્ટિની ભાવનાથી પર એ ચૈતન્ય છે એને કહેવાય છે તુર્ય કે બ્રહ્મ. અને આ રીતે સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ અને તુર્ય એ ચારનું આ બંને શ્લોકોમાં વ્યષ્ટિ અને સમષ્ટિ સ્તર પર ખૂબ સુંદર નિરૂપણ કરીને સમગ્ર આ જે શાસ્ત્ર છે માંડુક્ય કાર્યકારોપી, એમાં જે વિષય છે અને મુખ્યત્વે માંડુક્ય આગમ પ્રકરણમાં જે વિષય છે એનો અહીંયા શંકરાચાર્ય મહારાજ સુંદર રીતે નિર્દેશ કરે છે. આમ શાસ્ત્રના વિષયનું નિરૂપણ કરે છે. નમસ્કારથી જ કહે છે કે અહંકારનું એટલે કે સર્વ અનર્થનું નિવૃત્તિ રૂપ એનું પ્રયોજનનું પણ નિરૂપણ કરે છે. અને કેવી રીતે પ્રયોજન સિદ્ધ થાય? માત્ર નમસ્કારથી, જ્ઞાનથી, અને તે સંબંધનું પણ નિરૂપણ કરે છે. અને અધિકારી આવા પ્રકારનું પ્રયોજન સિદ્ધ કરનાર અધિકારી આમ અનુબંધ ચતુષ્ટય વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધ એનું પણ નિરૂપણ કરે છે આ શ્લોકોની અંદર. અને આ શ્લોકોની વ્યાખ્યા હવે પછીના આપણા બીજા વર્ગમાં આપણે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભૈર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः.
ज्ञानां सुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्ठान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ्मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि ब्रह्मयत् तत् अहम नतः नतोस्मी। એ જે બ્રહ્મ છે સુપ્રસિદ્ધ, હું એને નમસ્કાર કરું છું. એ બ્રહ્મનું વર્ણન કરે છે. બ્રહ્મ એટલે કે તત્પદ. વેદાંત એટલે વેદાંતનું મહાવાક્ય તત્વમસી. તત્વમસી તત્ એટલે કે ઈશ્વર, અર્થાત જગત કારણમ, જગતનું અધિષ્ઠાન. તત્ ત્વમ એટલે કે જીવ, અસી આમ જીવ અને બ્રહ્મનું ઐક્ય પ્રગટ કરે છે આ મહાવાક્ય તત્વમસી. પ્રત્યેક ઉપનિષદનો વિષય છે જીવ બ્રહ્મનું ઐક્યનું પ્રતિપાદન કરવું, અને માંડક્ય ઉપનિષદ પણ એ જ પ્રતિપાદન કરે છે, અને એ જ આ શ્લોકોમાં પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આમાં પ્રારંભ કરે છે ત્વમ પદથી. ત્વમ એટલે કે જીવ, અથવા એક જ પરમાત્મા કે બ્રહ્મ જે જીવ સ્વરૂપમાં રહેલો છે અને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ ભોગવી રહ્યો છે, એ જ વાસ્તવમાં બ્રહ્મ છે. એવા જીવ રૂપે ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરેલા બ્રહ્મને હું નમસ્કાર કરું છું. આવી રીતે વાત કરે છે. અને પછી જે બ્રહ્મ એટલે કે જે જીવ વિશ્વાત્મા રૂપે ભિન્ન ભિન્ન અનુભવ કરી રહ્યો છે, એ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. પેલા બ્રહ્મ જે જીવ રૂપે એટલે આત્મા રૂપે વ્યવહાર કરી રહ્યું છે, અને જે આત્મા વિરાટ રૂપે વ્યવહાર કરી રહ્યો છે, એમ પહેલા બ્રહ્મની જીવ સાથે ઐક્ય બતાવે છે પહેલા શ્લોકમાં. બીજા શ્લોકમાં આ આત્માનું ઈશ્વર કે બ્રહ્મ સાથે ઐક્ય બતાવે છે. પહેલા જાગ્રત અવસ્થાનું વર્ણન કરે છે, અને આ શ્લોકમાં એ પણ કહે છે કે આ ત્રણેય અવસ્થાઓ વાસ્તવમાં અધ્યારોપિત છે. અધ્યારોપિત અર્થાત મિથ્યા છે, વાસ્તવિક નથી. જે વસ્તુ વાસ્તવિક હોય, જે સત્ય હોય, એનો કાર્ય પણ બાધ ન થઈ શકે. જે સત્ય છે એ જ અબાધિત હોય, જે સત્ય નથી એનો બાધ થાય. બાધ થવો અર્થાત વસ્તુ ક્યારેય પણ પોતાનો સ્વભાવ ન બદલે. વસ્તુનો સ્વભાવ જ્યારે બદલાતો હોય, સમજવું કે જે બદલાતું હોય એનો સ્વભાવ નથી. જે ન બદલાતું હોય એ એનો સ્વભાવ છે. ધારો કે હમણાં વરાળની અવસ્થામાં હોય, પછી કંઈક ઠંડુ પડે તો વળી પાછી પ્રવાહી અવસ્થામાં આવે, વળી વધારે ઠંડુ પડે તો બરફની અવસ્થામાં આવે. તો એનું સ્વરૂપ કયું? બરફ તો નક્કર છે, પ્રવાહી અને વરાળ આ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. આ અવસ્થાઓ બદલાયા કરતી હોય છતાં પણ જેનું સ્વરૂપ નથી બદલાતું, એવું જે તત્વ છે, જેને વિજ્ઞાનમાં H2O આમ જળ કહેવામાં આવે છે, એ ભિન્ન ભિન્ન અવસ્થાઓ બદલાતી હોય છતાં પણ જે નથી બદલાતું, અથવા જે બરફ છે ત્યારે પણ H2O જળ છે, જે જળ એટલે પ્રવાહી છે ત્યારે પણ H2O છે, જ્યારે વરાળ છે ત્યારે પણ H2O છે. આમ જળ તત્વ જે છે એ તત્વ બદલાયા વગરનું હોય છે, એની અવસ્થાઓ છે એ બદલાતી હોય છે. અને તેથી જ્યારે નક્કર હોય અથવા તો કઠણ હોય, બરફના રૂપમાં હોય ત્યારે પ્રવાહી ન હોય કે વરાળ ન હોય, અને પ્રવાહી હોય ત્યારે બરફ ન હોય. આમ અવસ્થાઓ બીજા ખસેડી મૂકે, અર્થાત એક અવસ્થા હોય ત્યાં બીજી અવસ્થા ન હોઈ શકે. પરંતુ આ સર્વ પરિવર્તનશીલ અવસ્થાઓ, એકબીજાને વ્યાવૃત્ત કરનારી, એકબીજાને સ્થળાંતર કરનારી અવસ્થાઓ જ્યારે આમ બદલાતી હોય ત્યારે પણ વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ, આ સતત વ્યાવૃત્ત જે અવસ્થાઓ છે અનુવર્તમાન, અર્થાત જેનું વ્યાવૃત્તિ થતી નથી, જેને ખસેડી શકાતું નથી, જેનો બાધ થતો નથી, એવું જે અબાધિત તત્વ છે. જેમ બધા ફૂલને કે મણીને જોડતું એક સૂત્ર હોય,
આમ ફૂલ બદલાયા કરતા હોય છતાં પણ સર્વને જોડતું સૂત્ર જેમ એક જ હોય છે. અંતે રીતે આ સર્વ અવસ્થાઓ હોય, બરફ હોય, જળ પ્રવાહી હોય કે વરાહ હોય, એને જોડતું જે એક તત્વ છે H2O, એ નથી બદલાતું. અંતે રીતે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓ બદલાયા કરે છે. આપણે જયારે જાગતા હોય ત્યારે સ્વપ્નમાં ન હોઈએ, સ્વપ્ન હોય ન હોઈએ ત્યારે ઊંઘતા ન હોઈએ. જોકે જાગવામાં આપણે જાગતા માની ત્યારે 3 અવસ્થાઓ છે એવું સમજાવે છે ગૌડવદાચાર્ય. એટલે આંખો ખુલ્લી હોય એટલે જાગીએ છીએ એવો નિયમ નથી. આંખો તો પણ માણસ સ્વપ્નમાં હોય અને સુષુપ્તિમાં પણ હોય. પણ જાગ્રત અવસ્થાની પરિભાષા જે છે કે ઇન્દ્રિય દ્વારા જયારે બાહ્ય વિષયોનો અનુભવ કરતા હોઈએ તે અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય છે. એવું જયારે હોય ત્યારે સ્વપ્નમાં નથી હોતા, અને સ્વપ્નમાં હોય ત્યારે સુષુપ્તિમાં ન હોઈએ. આમ આ અવસ્થાઓ પરસ્પરને સ્થળાંતર કરે છે, વ્યાવૃત્ત કરે છે. અને છતાં પણ એ વ્યાવૃત્ત અવસ્થાઓમાં પણ જે અનાવૃત્ત અનુવૃત્ત છે, અનુવૃત્ત એટલે જે સતત જેનું વર્તન છે, સતત જે વિદ્યમાન છે, આ એવું જે તત્વ છે એના પર આ આરોપ છે. H2O એ જળ પર આ પ્રવાહિત્વનો આરોપ થયો, જળ નક્કરતાનો આરોપ થયો, બરફ પછી શું કહેવાય એને વાયુત્વનો આરોપ થયો, તો કે વરાહત્વનો આરોપ થયો. આમ અવસ્થા બદલાય એટલે અવસ્થા એ શું કહેવાય? આરોપિત છે. આરોપિત અર્થાત હમણાં છે અને પછી નથી, કોઈ કારણસર છે. જળ H2O કેમ છે? કોઈ પણ કારણ વગર. પણ એ પ્રવાહી કેમ છે? કારણ કે અમુક એનું ઉષ્ણતામાન છે. એ બરફ કેમ છે? કારણ કે એનું અમુક ઉષ્ણતામાન છે. આમ અમુક કારણ